દર્શનથી સ્વજણાયું, દર્શનથી સ્વજણાયું. દાદા ભગવાનના સિમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. બહાર નીકળવાનો પ્રયત્ન કરીને માનવ દ્રષ્ટિ વધારે રાખીએ એમને, માનવ ને માનવતાનો ને માનવ નો વિકાસ માનવ જીવન સ્વરૂપે પ્રાઇમરી સ્ટેજમાંથી ઋષભદેવ ભગવાન જન્મ થાય ત્યાં સુધી આવું થયું છે. અને ઋષભદેવ ભગવાનની પાસે એવા વિકાસ થયેલા માનવો શરૂઆતના જેમની પાસે બહુ શબ્દો નહોતા, કશું જ નહોતું, જ્ઞાન જ નહોતું, એ એવી રીતે આવ્યા. ભાષા નથી, સામાજિક વ્યવહાર નહીં, કશું જ નહીં. એ તો પછી પણ આ પહેલું હતું એ જુદું, આવું જ હતું પણ જુદી રીતનું હતું. એના શબ્દો જુદા કે છે. સમજ્યા? અણિમાન, મહિમાન, અણિમાન એવું બધું કે છે. અને કૃતિમાં આવું બધું કે છે. પ્રેમ કરીને આવે છે તારે માનવ જીવનની શરૂઆત થાય છે. એટલે માનવ જીવનનો આવો ક્રમ છે. એટલે ઉત્સર્પિણીકાર એ માનવ જીવનની શું હશે, શું સમજાય? આ પછી આ પ્રલય આવે તો પ્રલય થાય ત્યારે આ જ સ્થિતિ મનુષ્યોની. મનુષ્ય શું દશામાં હશે? ચલો ન બોલવાનું આપો એમને, જલ્દી કહો, જલ્દી. તમે તમારું વાદો ને એ ખોડશે એમની મેં, પછી તમારી પાસે ધકેલવું પડે. ચાલો તમે જોઈ લો. જો બરોબર. હા, કરશે કરશે. ચાલો. જય સચ્ચિદાનંદ. હજી એવું અત્યારે સમજાય છે કે આ પાંચમો વારો જે ચાલે છે એ પાંચમા વારાના એન્ડમાં જે પાંચમો આરો છે કે આપણો કાલચક્ર છે આખું ગોળ, એના બે અડધિયા, ત્યાં ઉતરતું અડધિયું જે છે એમાં 6 ભાગ, તેમાં સુખનો ભોગભૂમિનો ભાગ હતો. એ ભોગભૂમિમાંથી કર્મભૂમિમાં કેવી રીતે પ્રવેશ કરે છે
એના પહેલાં 2 આરા નીકળી જતાં એટલો ટાઈમ ચાલ્યો જાય છે અને પહેલો આરો જતાં જ પછી ભોગભૂમિનો પ્રવેશ થતો જતો જાય છે અને ચાલુ જ થઈ જાય છે બધું ભોગભૂમિનું. એટલે આખો અહીંયા ભોગભૂમિનો જ આખો આવ્યો, અરે કર્મભૂમિનો જ આવ્યો કાળ. આવું થયું. તો ઉત્સર્પિણીએ ભોગભૂમિનો કાળ આવ્યો. એ ત્રીજા આરાના એન્ડ પછી શરૂ થશે, એટલે ચોથા આરામાં ચડતો ભોગભૂમિ. હા, ચડતો ચોથો આરો, એટલે પેલો ઉતરતો ચોથો આરો છે, આ ચડતો ચોથો આરો. અરે એ ગમે તે હવે એ તો છે સમજાય, પણ ભોગભૂમિ ને એટલે આખી ડિરેક્શન દાદા ઊંધી છે પેલા 2 માં. એટલે પણ એ તો કહ્યું આવે તમે કરો ને, શબ્દો જ કે છે તો કેમ આવું કરો છો તમે તો. એટલે દાદા 5મા આરો છે જે 21,000 વર્ષ કર્મભૂમિ તો પેલી ભોગભૂમિ. તે 5મા આરાની અંદર 21,000 વર્ષ સુધી આખું આ ચલો છોડી ઉતરતી કર્મભૂમિ. ચલો છોડ તમે એ શાસ્ત્રની ભાષા બોલ્યા કરો છો, એકની એક જ ભાષા કાઢો છો. માનવ જીવન બહુ કેન્દ્રમાં રાખવું. એટલે આખું કર્મભૂમિ ભોગભૂમિ આ 2 જ વસ્તુ છે. કર્મભૂમિ આવી. આવું છે બધું. ત્યાં આગળ સુખ ભોગવવા માટે સુખ ભોગવટાના એવા પુણ્યપાદ એ હોય તે જ હોય ને બધું, બીજું ના જ હોય ને ક્યાંથી આવે. આવી વાત છે. એ ચાલ્યા કરે. એ કાળ એવો આવ્યો. પેલા એના બધા જ ત્યાં આવું ચાલે, ચક્ર ચાલે. એટલે કલ્પના નહીં ચાલે. વસંતભાઈ કઈ ગયા? કલ્પના નહીં ચાલે. અક્રમ જ્ઞાન એ કલ્પનાનું જ્ઞાન નથી, હકીકતનું જ્ઞાન છે. પણ આપણે એક ભાવ આ ભાવ જ જવું છે ને આવતા ભાવ જવું છે ને 2 ભાવમાં દાદાએ કહ્યું 3 ભાવ કોઈને કૃપાળુ 15 થી 16મો ભાવ ના થાય એટલે પછી ભાવ ગણતરીમાં પડી ગયા છે બધા. પરંતુ જે ભાવ કે છે એની અંદર તો બધું વચમાં બહુ પાછું હોય, એટલે બહુ સંભાળીને ચાલવું. આ જીવવાજો. આ પેલા કહે છે આજે અમારા તરફથી છે, પણ હું એમને કહું છું જેવું સંભાળીને જીવો જરાક. તોય પણ મને થાય છે આમ થાય છે તેમ થાય છે આમ એમાંથી નહીં કઈ જાતના. બધાની જોડે આ જ વાત કરો છો. બોલો, એમને આપો બોલવાનું. મોટેથી બોલો, મોટેથી બોલો. દાદાજી હવે નીકળવું છે એમાંથી. હવે જો હજુ એ જ વાત કરે છે. બધાની જોડે અહીં જ વાત કરો છો તો મને કઈ શું ફાયદો નીકળવું છે? તે શું ફાયદો? બોલવાનું છે. નીકળ્યા નથી? નીકળ્યા છે દાદાજી. જો વસંતભાઈ તમારા જૂના બધા કઈ ગયા તો બોલતા નથી ને. આ પેલા હશે છે પાછા મારી આગળ વિના કે છે. સમજ્યા ને? આ એટલે માટે કહું છું. સાચી હું કહું છું. આ ભાવ આપણે આપણી પોતાની કિંમત જ નથી સમજ્યા હજુ તો. મેં સમજાય છે નહીં. જાણે કે બસ વિજય ઉત્સવ જ મનાયા કરો. અક્રમ મળી બસ થઈ ગયું. જાણે શું થઈ ગયું. ના, ઉડતું જવાબદારી તમારી આવે છે. શું ડૉક્ટર? જવાબદારી પણ આવે છે. આ આચાર્ય સાહેબને બહુ કહ્યું કે છોકરાઓ કે મારું સાંભળતા એવું બોલાય તમારાથી કેમ? બોલવાની શી જરૂર તમારે સંભળાવવાની? તમારી હાજરી જ કામ કરવી જોઈએ. બોલ મિનેશ. નહીં એવું નહીં, ધીમેથી નહીં બોલ. બોલવાનું આપો. જરા ખોખારીને બોલ. આજે તું આજે વિજયાદશમી છે. બરાબર છે. એટલે વિજય કરેલો આવું બોલે? બરાબર છે. તું વિજય કરેલો છું કે હારેલો છું? હારીને જીતેલો છે. જીતેલો કે છે? હારીને પણ. કોનાથી જીત્યો? મનવચનકાર આવી ગયા ને. રૂબેન કેમ આમ બેસી ગયા? આપો છે એમને. એ અમારે બહુ વડીલ છે. મોટેથી બોલો. શું બોલું દાદાજી? આજે વિજયાદશમી
દશેરા. આ તમારા વાલા મીનુબેને આજે કમનું ગોઠવ્યું છે ને? કહો. બોલો બોલો. આપણી કિંમત સમજાણી? હા દાદાજી. સમજાણી હા કે સમજાઈ? સમજાણી. એટલે પેલી રૂપારી ભાષા છે ને આપણી આ જરાક થોડી કરકરી ભાષા સમજાય. પેલી રૂપારી ભાષા સમજાણી એટલે અંદર રાખ્યું એ વજન ધીમે કોથરો મારક વાગે નહીં કોઈને. હસવાનું મારા પર હસવાનું રણછોડ રહ્યો શું કહે? હે શાનાથી? હે ફેક્ટ અને ફિક્શન એટલે કલ્પના, હકીકત કલ્પનાથી સમજાય છે. એનું કારણ કે આપણે હંમેશા ઇતિહાસ અને ઇતિહાસ એટલે શું કે ફિક્શન રૂપી થઈ ગયેલું હોય એમ જ રાચા કરીએ, એમાંથી જ આપણે નીકળી આવ્યા છીએ અને એમાંથી નીકળી શકતા નથી. બની ગયું એમાંથી નીકળી શકતા નથી. દાદાએ કહ્યું કે ને મહાત્મા જો મહાત્મા થઈને હજુ એની પાછળ પડ્યો છું. આ પંડિતો પાસે તમે મારું શું થશે જાણવા જાઓ તો એ તમને કશું કહે નહીં, એને આખી પોથીઓ બંધ કરી હોય તોય પણ તો કયા જ્ઞાની થઈ ગયા? તો પછી એ જ જ્ઞાની કેવડા નહીં તમે આમ કરજો ને તો આયુ બનશે ને પેલા શનિદેવ રૂટશે ને આ રૂટશે ને પેલા હશે. આજે કાલ સર્વ યોગ ચાલે છે, રાહુદેવની દ્રષ્ટિ છે, પારો ગમરાજ કરે તે આ બધા કાળચક્રમાં આ જ ચાલે છે, બીજું કશું નથી ચાલતું. આ દેશમાં જ ચાલે. કયા દેશમાં? પુણ્ય બહુ પ્રકારના હોય છે, એક પ્રકારનું નથી હોતું. આપણે માનીએ પણ આપણે બધામાંથી નીકળી આવેલા દેશન, કશું બાકી નથી રાખ્યું. પણ અંદર ભૂલે ચૂકે ભરાઈ રહેલું ના હોય એ જોવાની જરૂર છે. ખંખેરી બંખેરી ઝાટકી નાખવાનું અક્રમ વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાન, આ જ્ઞાન નથી. એટલે આપણને જાતને સમજવી પડે. તો જાતને સમજવામાં એમને રોજ ખાવું છે, પીવું છે, પોતાનું ના તે મજા કરવું તો સમજવાની વાત આવે તો વાત જ નહીં કરતા. જો ને પેલા બોલતા આપના એને પકડી શું કામ રાખતા? નહીં પકડો ને બોલ જો મોટેથી બોલ. એટલે આવે છે ઉત્તરું કહો ને શું બોલે શીખવાડો, જોડે બોલવા લાગો. શું બોલું કે છે? તને જે સમજણ પડે બોલ ને. કોઈ તને નપાસ કરવાનું? કેમ સોનલબેન આવું કરે છે? આ નપાસ કરે છે કોઈ? વાંધો શું છે બોલવામાં? બોલશે તો કઈ વાત નીકળશે બે. જો સોનલબેન આ પાડે છે લે તું જો છટકવા પછી એમને આપી દેવા માંગે છે. એ તો તને બોલવાનું આપી દેવા માંગે છે. આ સોનલબેન આપ ચાલ આપ 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 સોનલબેન તું કે ચાલ તારો વારો. દાદા બોલતા નથી આવડતું પણ વિજયાદશમીના દિવસે એટલું કહું કે આપણને જે આત્મા પર દાદાએ વિજય મેળવ્યો છે પૂતગલની આત્મા દાદાએ પૂતગલની સામે આત્માનો જે વિજય આપણને આપ્યો છે હાથમાં, બસ એની કિંમત સમજીને આ ભાવ કાઢી નાખવો છે. બસ એટલું જ. મને સમજણ ના પડી. બહુ અઘરું બોલી ગઈ કે એટલે બસ હું શુદ્ધાત્મા છું એ પદ પ્રાપ્ત થયું છે એનો જ વિજય લઈ અને આ વિજય છે. વ્યવહારમાં હા વ્યવહારનો સોનલનો ખરો ને. આપણે કાળજી કઈ રાખવાની? બેવ સાઈડ ની રાખવાની. સાચું પાકું. બેવ સાઈડ આપણે એમને આપો મોટા. સાચું બોલજો. હા આજે દાદા કષાયો પર વિજય કરવાનો છે એટલે મોટામાં મોટો વિજય હવે વિજયાદશમી. કશાયો કઈથી રહ્યા તમને? કષાયો તો હોય જ ને. ત્યારે તો મનરબેન છે. તરુબેન તો ના પાડે છે. કશાયોથી છૂટ્યા છીએ
લે છુપા આવા તો હવે આવું કેમ બોલે છે આજે? વસંતભાઈ તમે બોલાવો, બોલાવો વસંતભાઈ બોલાવો. હળો ફરતું રાખજો, ફરતું. એ છૂટો મોટો વાયર રાખો એટલે ફરતું આટલા આટલાને વાત કરાવીશું આપણે. નજીકના જ કરાવે ને લાંબી વાર ક્યાં જાય? વાંધો નહીં ને? ના કહી દેજો હા, તકલીફ હોય તો વાંધો ખરો મહેશભાઈ? આબરૂ નહીં જાય ને આપણી? આબરૂ નહીં જાય ને? સાચું કહે ને તરુબેન કે જશે આબરૂ? હે છેલ્લા 2 વર્ષથી જે આપણી આજ્ઞા ધર્મની બુકો આવી છે એ એટલું બધું અસરકારક નીવડી અને અંદર દાદાજી અંદર ચાલી રહ્યું છે કે અંતરયાત્રી જે છે ખુરશી જગ્યા છે. હા ચાલો એ ખુરશી એ લાવો, જગ્યા છે ત્યાં. બોલો. એ અંતરયાત્રી છે એ એને હવે સમજ પડે છે. જગદીશભાઈ ગાંઠાણી કઈ ગયા? અંદર જગ્યા નથી મળતી એની ભાંજગળ છે અત્યારે. એટલે આજ્ઞાધર્મ એના માટે છે, આપણે આપણી જગ્યા ખોરી લેવા માટે. શું જે પ્રદેશ જીતાઈ ગયો છે ત્યાં આગળ આપણે આપણો પ્રદેશ ખુલ્લો કરી નાખવાનો આવે. સાચી આઝાદી થઈ જવું છે. બિહારી આનંદજી શું કહો છો? મનમાં કેટલું બધું હજુ તો કેટલું બધું બાકી રહી ગયું છે. વાણી લેવલે કેટલું બાકી રહી ગયું છે. કાયામાં ઓછું છે પાર વગરનું, તોય પણ હજુ નિરાત. એટલે વસંત કે છે હજુ તરુબેન 2 વર્ષથી ચાલે ગમશોણ કે છે અંદર. ખરેખર દાદાજી તમારો એક એમ સેન્ટેન્સ છે, પહેલો હું એ રિયલ હું અને પછીનો હું છે જે અંતરયાત્રી છે. તો એ દશામાં રહી અને મન વચન કાયાનું જે જોવાની જે મજા આવે છે દાદાજી, એ ખરેખર અને ખરેખર એમ કે એ લાભદાયી છે. અને આ આજ્ઞા ધર્મના બુકો મારી સમજ પ્રમાણે મહાત્માઓને એટલા ઉપયોગી થઈ પડશે જો એનો બરોબર અભ્યાસ કરવામાં આવે તો. કોર્નર કરો ને થોડું, તમને ભાવ તમારું ગાડલું સમજમ પડે આગળ જરાક તો કરો. ચાલો આ હુંની પ્રગતિ છે, બીજું કશું જ નથી. તો પેલું હું જો હજુ ગુચેલું રહે છે એને કયા કરું તો સાંભળે છે હજી બોલ્યા જ કરે. જેની જોડે વાત કરે તે એ જ વાત કર્યા કરે છે. બોલ સાચું કે એવું જ વાત કરું છું. કોઈ વાત કરે પૂછે તોય શાના માટે કરવી પડે તારે? તારી ગુચામણ કોઈને કહેવાની નહીં જરૂર. જો બોલે છે બોલને પણ મોટે દે. છે આ છોકરી તો આજે આ કરી ગોઠવ્યું છે, મારે બોલવું તો પડશે ને તારી જોડે. તો હાને માટે કર્યું? કોને કહેવાથી? પપ્પાએ કહ્યું તો પણ તો પછી એટલે પપ્પાના નામ પર છે કે તારા નામ પર? તો પપ્પા તારાથી જુદા છે? જો આ છોકરી જુઓ. સાહેબ તમે આ છોકરાને શીખવાડો કંઈક. તમે પેલીના ગોડફાધર છે, હવે આના પણ આ સ્વીકારે એવી નથી ને? સ્વીકારીશ દાદા. કોને? બધાને. અરે સાહેબ ને સ્વીકારે બહુ થઈ ગયા. હા દાદાજી. જો પછી તને શીખવાનું કેટલું મળે છે. હા દાદાજી. કરીશ? હા દાદાજી. આ તમારા માથે પડશે, શું કરશો? બોલો આપો એમને. દાદાના માથે પડ્યા છીએ ને આપણે, એટલે બધો બોજો તો દાદા ઉપર જ જવાનો છે. આ દાદા બોજો રાખે એવા છે ના રે? એ જ છે ને. વસંતભાઈ કહ્યું ત્યાંથી ચાલતા આવો. આ તો જીવતા દાદા લાગે છે કે જીવતા લાગે છે બધા. ત્યાંથી આવતાની હાથે બધાને હું છે હે અક્રમની ટ્રેનમાં બેઠા પછી માથે બોજો રાખવાની જરૂર નથી. તો રેક ઉપર બોજો મૂકી દીધો, વ્યવસ્થિતના રેક ઉપર. બિપિન તમે તો બોલતા જ નથી. હા
બે વખત થોડુંક થોડું નહીં નહીં નહીં. સુરેશ થોડું ખેંચો એટલે આપણે લાંબો વાયર નથી થયો, થોડોક જ 2 ફૂટ બસ બસ. સુરેશ થોડું નમો. જય સચ્ચિદાનંદ. હા બોલો. બિપિન તમે રાખો એ. તમે રાખો. ના સર. દાદાજી જે અનુભવ અમારો થાય છે આપના સત્સંગના ખાસ લાભથી, એ તો કંઈ વર્ણવાનું અમારી પાસે શબ્દો જ નથી દાદાજી. એ તો મેં આપને ઘણીવાર કહ્યું છે કે આપની હાજરી જે 20 વર્ષથી દાદાજીના વિદાય પછીની છે, અને એમાં જે ફોડ પડ્યા છે એ રોજ નવીન જ ફોડ પડે છે. નવીન એટલે કંઈ વાત થાય એવી જ નથી, કારણ કે દર વખતે મને થાય કે હવે આજ્ઞા ધર્મમાં મારે આગળ શું મૂકવું, પણ રોજ નવું નવું નીકળે છે. આજે હું શું કહેવા માંગુ છું સુરેશભાઈ, કે આજનો દિવસ ખાસ છે, વિજયાદશમી કહેવાય. એટલે આજે આપણે ખાસ સમજી લઈએ કે વિજયાદશમી એટલે શું, કે પાંડવોને શું થયું? જીત્યા હતા કે હાર્યા હતા? પેલું ચાલે છે કે એવું જ રામતરીમાં તમને વચમાં શું કામ બોલો છો? તમે કઈ નહીં કહો, બસ કશું બોલશે નહીં. બોલો. હારીને જીત્યા હતા પાંડવો, જીતીને હાર્યા હતા. જીતીને હાર્યા હતા તો હારીને જીત્યા હતા. એ તો પછી હવે હારીને પણ ત્યાં તો હાર્યા નતા જ ને. ત્યાં નહીં તો પછી મહાભારતનું યુદ્ધ કહેવાય. એ તો જીતીને હાર્યા. મહાભારત એટલે શું? એમનું મહાભારત હતું કે બધા માણસોનું હતું મહાભારત? આ દેશનું થોડું હતું? એ રાજનું હતું? ના, શરૂઆત જ હાર્યા ને એટલે સ્વીકારીને નીકળી ગયા. યુધિષ્ઠિર આપ્યું જા હતા, ખોદી લાયા પેલા નાનાને કે તમે કરાવ હતું. નાનાને ખોદી લાયા. ત્યારે આપણી પાસે એવા નથી, નાના છોકરાઓ નથી. જગદીશભાઈ બોલતો નહીં. નાના છોકરા નહીં. આ બહેનો તો કઈ આગળ જ આવતી નથી. આજે પેલા જેસી આયા, જેસીના ગુરુ આવ્યા છે કે નહીં? જેસીના ગુરુ કઈ છે? હાથ ઊંચો કરો. એમને આજે લાઇબ્રેરિયન તરીકે પદ સ્વીકાર્યું છે આપણા જયસે અહીંયા આગળ. બહુ સરસ. કેલનપુરીમાં. બહુ સરસ. જેસી ના ગુરુજી, તમે ગુરુજી છો ને જેસીના? કે જેસી તમારા ગુરુજી? ઉત્તરી. તો પછી અહીંયા આગળ તમને કેટલું આપવાનું ઓનરેરિયમ? એમને ખબર પેન્શન કેટલું મોટું મળે લાઇબ્રેરિયન તરીકે? સાહેબ તમે જાણતા હશો? અરે અમદાવાદમાં રહીને જાણતા નથી તમે? પેન્શન મળે છે એટલું જાણું છું, પણ કેટલું મળે છે નથી ખબર. ના, એ તો ખાનગી વાત હોય આ બધી. પણ જેસી બહુ જબરા છે. કઈ ગયા જેસી? દીકરી કઈ ગઈ? કઈ ગઈ? હાથ ઊંચો કર. હા ખરી, મીનાબેન પાછળ જ બેઠી છે. આવું છે. આજે લાઇબ્રેરીનું કે શું સંભાળીશ આવે? બહુ સરસ. તો જગદીશભાઈ, આપણે એમને જે કરવું હોય તે કરે, પણ મફત એ ના આવે. શું પણ કહે છે અઠવાડિયામાં 2 દિવસે આવશે, બહુ થઈ ગયું, આપણે વધારે કે શું જોઈએ? પણ એક લાઇબ્રેરીનો આખી લાઇબ્રેરી થાય પદ્ધતિસરનું નાનું નાનું પણ બનાવો ખરા. અત્યારે તો આ રૂમોમાં છે, પણ પદ્ધતિસર જોઈશે. આવું ના ચાલે. શું કરશું? ક્યાં કરશું? કહો રાજેશભાઈ, બોલ. ચલ જલ્દી કર. બહુ મોટું એમાં શું કરવાનું હતું? એમાં મોટું બિલ્ડિંગ કઈ કોઈ બિલ્ડિંગ જોડે એટેચ કરી નાખો ને ક્યાંક. બોલ ક્યાં આગળ વિચારજો, જલ્દી કરી નાખો.
આજનો દિવસ વિજયાદશમીનો. આજે વિજય મુહૂર્તે એનું પણ નક્કી કરવું જોઈએ તમારે કે નહીં કરો? બોલો ને સાહેબ. સાહેબ આશીર્વાદ આપો. ના, ચોક્કસ. એટલે રીડિંગ રૂમ પણ થાય ને લાઇબ્રેરી થાય ને ત્યાં બેસાય ને ખુરશીઓ બધું બેસાય ખરું. અને બે ત્રણ એક બે સોફા વોફા મૂકજો પાછા, કોઈને વાંચો લાગે સારું ખાવ પછી એ થઈ જાય. એકલી ખુરશીઓ બેસવાનું દુખે પછી એવું નહીં. અમેરિકામાં સોફા મૂકે છે. કેમ આમ ના કે છે વસંતભાઈ? એટલે આપણે જરા કમ્ફર્ટેબલ ખુરશી. સા સાહેબ બરાબર છે. હે મહા મુસીબતે માનવ સ્વરૂપે બહાર નીકળ્યા. 4 પગમાંથી 2 પગ થયેલા છે. કેટલી તકલીફ પડી સા સાહેબ? એવું પડી હશે તકલીફ? પડી તો હશે જ. હશે હશે જો આવું છે સાહેબ. વાત સાચી છે, બહુ સમજવા જેવું છે. માનવ મનુષ્ય એને દાદા ભગવાને મોટા મોટી સિદ્ધિ કહી છે. આ ડેવલપમેન્ટ સ્કેલમાં, ઇવોલ્યુશનના સ્કેલમાં મનુષ્ય અને માનવ સ્વરૂપે 2 પગ પર સીધો ઊભો રહે છે અને બહુ મોટી સિદ્ધિ કઈ સાહેબ, એ તમે જાણો છો. અને એમાં આપણા ભારતમાં તો છે જ આ કર્મભૂમિ ને ભોગભૂમિ બેવનું મિક્સચર સ્વરૂપ છે. અને ભોગભૂમિના બધા અનુભવ લેતું લેતું કર્મભૂમિમાં પ્રવેશ પામે છે. આ વાત છે આખી, સમજાય છે? અને એ કર્મભૂમિમાં પ્રવેશ પામીને પણ પછી એમાં વિકાસ ભૂમિમાં આવવા માટે કેટલા ચકેડા મારે છે તારે એનું આ ઠેકાણું પડે છે. એમ નથી પડતું. કેટલી બધી એ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી વ્યવહારમાં મેળવવા માટે ભાર વગરનું માથાકૂટો પર નીકળે છે. એટલે જૈનો બધા શું કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, દ્રવ્યથી દ્રવ્ય કરીને આ જેટલા વિશેષા પરમાણુઓ છે એમાંથી કોઈ રૂપ, રસ, સ્પર્શ ને ગંધ બધા સ્કંદોએ કરીને બધા સ્વાદોએ કોઈ રીતે બાકી નથી રાખ્યો. એવી રીતે અનુભવ કરી લીધો. ક્ષેત્રથી કોઈ બાકી ના રાખ્યું. ક્ષેત્ર ઉપરથી નીચે સુધીનું બધા અનુભવ લીધા. એવું બધા જ અનુભવ લીધા. કાળ તો જાણે જ છે બધા. એટલે આજે એટમિક પાર્ટિકલ ફિઝિક્સમાં આ લોકો કાળને શોધવા જાય છે. જીવનની શરૂઆત શોધવા જાય છે અને બધું હાથમાં પકડવા જાય છે. જુઓ કે એ રહસ્યભરું પરમાણુ ફરી કાઢીએ આપણે. વાહ વાહ સાહેબ. જો સાહેબ આ વાતો થાય છે. આ પડતીની નિશાનીઓ કેવી આવે છે તે જોવા જેવું છે. પ્રલય એટલે શું? એ ડૂમ્સડે પ્રોફેસી આ બધું નથી કહેવાતું, પણ પ્રલય એટલે બીજું કશું જ નહીં. વિનાશકારે વિપરીત બુદ્ધિ, પોતે જ પોતાનો નાશ લાવે તે, બીજું કઈ જ નહીં. શું કહ્યું? એ તો અહીંયા આગળ આ માનવ છે ને ભાષા જ્ઞાનમાં આવ્યો છે એટલે ભાષા જ્ઞાનથી બધું જ પાછું બધા જ્ઞાન બોલે. પોતે વિનાશ જઈ રહ્યો એને ના દેખાય અને બોલે આ રીતે વાક્ય બીજા માટે બોલે. જુઓ સાહેબ આ મનુષ્યનું જ કામ. એટલા માટે આપણે આપણને ઓળખી લેવા જોઈએ. આપણે આપણી કિંમત સમજી લેવી જોઈએ કે આ કિંમત આની કેટલી છે. એપ્રિશિએટેડ વેલ્યુ છે કે ડેપ્રિશિએટેડ વેલ્યુ એટલું તો સમજી લો સાહેબ. શું કહો છો? બરાબર છે. એપ્રિશિએટેડ કે તમને કઈ લાગે? જ્ઞાન પછી તો એપ્રિશિએટેડ છે દાદા. હે કઈ
જીવનની વેલ્યુ જ્ઞાન પછી એપ્રિશિએટ કઈ રીતે સમજાવો? જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે સ્ટેજીસ ઓફ ઇવોલ્યુશનમાં જે માનવ હતો એને શુદ્ધાત્મ પદ પ્રાપ્ત કરીને પરમાત્મા પદ તરફ એને ઉત્ક્રાંતિ થાય છે. એ એપ્રિશિએશન કહેવાય. એ રીતે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એ છૂટો પડ્યો ત્યારે એપ્રિશિએટ થવા માંડ્યો. હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છૂટો પડે ત્યારે એપ્રિશિએટ થાય છે. એમ નથી થઈ શકતો. એ છૂટો નતો પડે ત્યાં સુધી એપ્રિશિએટ નતો થતો. એ ડેપ્રિશિએશનમાં એપ્રિશિએશન પોતાનું માનીને બધું જાત જાતના ધંધા કરતો હતો. એપ્રિશિએશન શું ડેપ્રિશિએશન શું, નફો શું નુકસાન શું કોઈ જાણતો જ નહોતો. કાયમને નુકસાની કરી બેસતો હતો, નફો સમજતો હતો. એવું એ તો મને ખબર જ નહીં. શું કહું તારે? આવું જ થયું છે બધું. આ તો છૂટો પડ્યો એટલે છૂટો પડેલો. તો છૂટા પડ્યા પછી એ છૂટા પડ્યા પણ આપણે આપણને સારી રીતે ઓળખતા જઈએ તો ઓળખનારો હું અને છૂટો પડેલો હું પોતે એપ્રિશિએટ થતો તે પણ હું. બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે. શું કહ્યું? એમાં શું આપણે બહુ ચટકા લઈ લીધા બધા? ના, કારણ કે તમારી શુદ્ધાત્મા દ્રષ્ટિ વગર વિના દ્રષ્ટિ કશું થઈ શકવાનું જ નથી. તમે તમને જોઈ શકશો નહીં ત્યાં સુધી કેવી રીતે થશે? તમે જોનાર હોવા જોઈશો કે નહીં? સિમ્પલી સીધી વાત થઈ. એટલે જોનાર તરીકે પણ તમે રહ્યા અને વ્યવહારથી પણ વ્યવહાર સ્વરૂપે તમે છૂટા પડેલા. તમે વ્યવહાર રહ્યા, છૂટા રહ્યા, છૂટા પડ્યા. આ બે બોલો સાહેબ. હવે જોનાર તરીકે તમે છૂટા પડ્યા તે એ શું થયું? તો કે એ તો કેવો વ્યવહાર કે જે એપ્રિશિએશન થઈ અને આગળ ડેપ્રિશિએટેડ એપ્રિશિએશન થયું હતું. કેમ હશે છે? એનું આજે ભગવાનની નજરોમાં, આપણી દિવ્ય દ્રષ્ટિમાં, આપણી જ નજરોમાં એ નજરાય તેમ તેમ એપ્રિશિએબલી એપ્રિશિએટ થતું જતું જાય. નહીં તો ના થાય. આપણે એપ્રિશિએટ કરવું જ નથી પડતું. અને ભગવાનનો એવો ગુણ નથી કે એપ્રિશિએટ કરે. ત્યાં ગુણગ્રામ છે જ નહીં એવા કે ગુણો બધા એ કર્યા કરીએ. ના, ત્યાં વ્યક્તિવાદ છે જ નહીં. કેવળ ગુણવાદ છે. પોતે જ પોતાના ગુણો ભજવાના. એટલે વ્યવહારથી વ્યવહારનું એપ્રિશિએટેડ એપ્રિશિએશન એટલે જે ડેપ્રિશિએટેડ એપ્રિશિએશન થયું હતું તે આખું વિષરસિત થયા કરે છે. શું કહ્યું? વસ્તુ ને આગળ ડેપ્રિશિએટેડ મિશ્રસિત થયું હતું એપ્રિશિએશનના સમજમાં મિશ્રિત થયું હતું. પ્રયોગ કરવા બેસી ગયો હતો ને તે પ્રયોગ કરતા કરતા ક્યાં ફસાઈ પડેલો, આજે છૂટો પડ્યો. તો જુઓ મજા કરે છે. બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે છે. લટકા કરે છે. જુઓ તો નરસિંહ મહેતાજીએ ગાયું. આવા જુઓ દિલવાળા કવિ એવા દિલવાળા હતા. એમની ભક્તિ કૃષ્ણ ભગવાનની પરોક્ષ ભક્તિ હતી, પણ કેટલી સુંદર ભક્તિ હતી. આ જોવા જેવી છે વાત, બહુ જોવા જેવી છે. એમને 5 મહાભૂત બ્રહ્મ પરબ્રહ્મ આ વાત કરી એમાં આ જ વાત છે, બીજું કશું નથી. સમજાય છે? બોલો. સાધુ ધર્મ વિશે આ જ વાત કરી. આવા દિલવાળા હોય છે તો આપણે તો મહાત્મા થઈએ. મહાત્મા
મહાત્મા એટલે સાધુ નહીં, મહાત્મા એટલે સંન્યસ્ત પુરુષ. શું કહ્યું? એ સાધુ પુરુષ નહીં, સંન્યસ્ત પુરુષ. સંન્યસ્ત પુરુષ એટલે સાહજિક સરળતાને પામેલા એવા સીધાપણાવાળા સાધુત્વને પામેલા, વાંકચૂક કોઈ જગ્યાએ નહીં. હવે પોતાનો ભૂલભલેલું બધું ડેપ્રિસિએટેડ એપ્રિસિએશન છે એને જોયા કરે, હવે બીજું તો શું કરે? હા, એટલે એ આખું ઉઘડતું જાય, બધું ડીવેલ્યુ થતું જતું જાય. બહુ પોતાનું હું ડીવેલ્યુ બધું કરી નાખ્યું. નહીં તો આવું બોલે જ નહીં, ગાળા ના કરે. કોઈ શું સમજે ખરે કે કેટલા સમજદાર હશે, હા શું પોતાનું જ આખું કરે છે. કોઈ બધું સમજજે વાત ભાઈ, અને ગંભીરતા પકડજે થોડીક. આજે આટલું કર્યું જ છે તો આ બધાને લાગુ પડે છે આપણને. એમ ના સમજ શકો અમે એને કહીએ છીએ એટલે એકને જ કહીએ છીએ. જેને સમજાય તે સમજી લેવું. ગંભીરતાથી આ વાત પકડજો આજને દિવસે, કે જે હું આપણને લાગુ પડ્યું છે, આપણને વળગેલું છે, છૂટ્યા છીએ છતાં પણ આ કાળમાં કેવી રીતે સંભાળી લેવાનું છે આપણે આ કાળને વિશે, એના માટે આપણે કહીએ છીએ દાદા ભગવાન હાજર છે, જાગ્રત છે, આપણી સામે છે, પ્રત્યક્ષ જ છે. પરંતુ એમને એ પ્રત્યક્ષતાનો સ્વાદ આપણે લેવા માટે એમનો પ્રત્યક્ષતાનો આપણે જ આપણા રિલેટિવ હુંથી આપણે લેવો પડશે. એમ બીજાથી નહીં લઈ શકાય. એમનું રિલેટિવ હું એ તો એમનાથી જે થાય તેટલું તો એમને કરી જ દીધું છે બધું. મહાત્માને દરેક મહાત્માને નથી કર્યું? કશું કર્યા વગર, કોઈ ક્રિયા કર્યા વગર. અરે આપતા પુત્રો, શું મહેશભાઈ, શું બાકી રાખ્યું? વાત છે તો બાકી શું રહ્યું? બિહારી સમજાય છે? કમલેશાનંદજી, આ વાત છે. આપણે કોઈ આવ્યા કઈ જાણવા માંગે છે અક્રમ વિજ્ઞાન વિશે, આ તમારો માર્ગ છે, સાંભળ્યું છે, બહુ સુંદર લાગે છે, આ જાણવાની ઈચ્છા થાય છે. જાઓ તું આપતા પુત્ર મળ્યા, સાહેબને મળ્યા, સાધુ મળ્યા, આચાર્ય મળ્યા, કે કોઈ મુમુક્ષુ પણ મળ્યા, કે કોઈ પણ મળ્યા, વાત કરવા લાગે તો કેવી રીતે કરો તમે? તરત જ તમારે વ્યવહારથી શિષ્ય ભાવે થઈ જ એમની જોડે બેસી જવું જોઈએ અને તમારે એમની જોડે બધી વાત કરવાની ખુલ્લા બને. આ અંતર ગોઠવણીમાં કેટલો સમય લાગે કહો મને? બોલવાનું આપો. મિનિટે ના લાગે દાદાજી. મિનિટે ના લાગે. મિનિટ? અરે મિનિટમાં શું થઈ જાય? અરે બાપ રે, મિનિટ 60 સેકન્ડ થઈ અને 60 સેકન્ડની ક્ષણો કેટલી થઈ? અરે જગદીશભાઈ, આ તો બહુ ઉદાર છે. બોલો. થઈ જાય બોમ્બ ફૂટવામાં તો સેકન્ડ કરાય છે. બોલો બોલો જલ્દી. ટાઈમર પેલો ગોઠવ્યું છે પેલા એ. દાદાજી થઈ જાય, સ્પોન્ટેનિયસ થઈ જાય છે. ના થઈ જાય છે એવું નહીં કહેવાનું. ના એટલે આ ગોઠવાવું જ આ જોઈશે. જાગૃતિ ના એ તમે જોજો, અને જેટલી ના રહી એનું પ્રતિક્રમણ કરી નાખો. એ બહુ સ્ટોકમાં પડ્યા છે. હજુ એનો હિસાબ ને સ્ટોક એટલો પડ્યો છે, એ હિસાબનો સ્ટોક ખાલી નથી થતો. અને બીજા નવા નવા એકાઉન્ટો ખોરીએ છીએ. સાહેબ આપો ને થોડી મને જે કમાણી થઈ છે એમ એ ખોરવા જઈએ છીએ આપણે. નવી કમાણીઓ શું જરૂર છે એની મેં તો સામે આવીને મળશે તમને. સાહેબ સમજ્યા? આ દુનિયા, આજનું વિશ્વ જગત સામે આવીને મળશે
તમે તમારામાં કાળજી રાખો ને. મને સમજાય છે ભાઈ કે નહીં? બહુ સમય સમય બરવાન છે આપણે કહીએ છીએ, સમયની બહુ મૂલ્ય મૂકીએ છીએ, કહીએ ટાઈમ ઇઝ મની, બધા કે જાણીએ સમય, પણ શું કોને સમય કહો? સ્વ સમય જાણ્યો, પર સમય છે એમાં ગભરાવાનું કશું નથી. પર સમય આપણે કોઈ પણ આપણા વ્યવસાયમાં કોઈ પણ રીતે જે વ્યવહારથી મન વાણીને કાંઈથી જતો હોય તે ભલે જાય, પરંતુ આપણો સ્વ સમય અને એનું એ સ્વ સમય કરીને એ પર સમયમાં હવે પર સમયથી જે રીતે પર સમય પસાર થઈ રહ્યો છે તેમાં કઈ આપણે જાગૃતપણે હોવું એ હું હોઈ શકું છું. એવું નથી કે મારું ગમે તે મન વચન કાયાનું ઉપયોગપણે વ્યવહારમાં હોવાપણું અજાગ્રતપણે કે બેધાનપણે કે અસાવધાનપણે હોઈ શકે નહીં. કેમ કરીને હોઈ શકે? આજે હું રસોઈ બનાવતા અમારે સમજે કોઈ પણ બનાવતા હોઈએ, કોઈ પણ મારો વ્યવહાર હોય, કોઈ પણ ક્રિયા કે કાર્ય કરતા હોઈએ, તો કાર્યમાં હું કેવી રીતે એને ઇન્સિન્સિયર રહી શકું? આપણે તો બે બાજુનું બગડી જાય છે. આ મુશ્કેલી છે. આ દેશની આ મોટી ભારતની મુશ્કેલી નડી. પ્લે વેલ્યુ વર્ક એન્ડ વર્ક વેલ્યુ પ્લે. શું ડોક્ટર? શું કાજી? પ્લે વેલ્યુ વર્ક. હે ના, પ્લે વેલ્યુ વર્ક એન્ડ વર્ક વેલ્યુ પ્લે. ના, આપણી જાગૃતિ હવે આપણા બે એવા જ જુદા છે કે વર્ક વખતે ઉપયોગમાં વર્કમાં જ હોય અને છતાં આપણે આપણા સ્વરૂપે હોઈ શકીએ છીએ, એમ કહેવા માંગુ છું. પણ એ ગોઠવણી હરેક આપણે પ્રત્યેક વ્યવહારોમાં ફટફટ ગોઠવણી જ. હું વિઠ્ઠલ, વ્યવહાર વિઠ્ઠલ, ચાલ લાગી જાય. કોઈ પણ પેશન્ટ આવ્યો બરોબર, પછી હું વિઠ્ઠલ ક્યાં રહ્યો અને ક્યાં ભાગી ગયો? પૂરું સારું કામ કરશે એની ઉપર સુપરવાઇઝર રહ્યો ને, હું જ રહ્યો ને. પછી મારે કોઈની કોણ હોશિયારી રહી? હોશિયારાપણું થયું નહીં, કશું નહીં. કોઈને પાછો હું સુપરવાઇઝર મૂકું, મારે એને મને તતડાવે ને, અરે મૂર્ખ છો, બુદ્ધુ છો, દાદા મને બહુ પક્કા હતા ને, લવાદે ના રાખે કોઈ દર. લવાદ બાજુ મુદ્દા મારો લવાદ કશું કોઈને જરાય નહીં. એટલે દાદાએ આ અંતરમાં જરાય કોઈને આટલું લીક થવા દીધું નથી પોતાનું. અને આપણે પ્રત્યક્ષપણે આપણી સામે રહ્યા, આપણને કહ્યું, સમજાયું, આ જીવન જાય. આપતા પુત્રોને ખાસ લીક એટલે શું? લીકેજ કોને કહેવું? કે બધા માટે ઉઘાડા થવા પાડે, આપણે ઉઘાડા ના થઈએ તે બધું લીકેજ કહેવાય. હા, બધા માટે ઉઘાડા થવું છે. આ બધાના માટે એટલે શું? તો કે જ્યાં જ્યાં જે હિસાબ હશે ને ત્યાં જ્યાં જ્યાં જે યોગ્ય હશે ને ત્યાં તે બનવાનું જ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, આ મન વચન કાયાના હિસાબથી. બોલો મહેશભાઈ કે નહીં? સીધી વાત છે. હિસાબ 1 + 1 2, 2 + 2 4 સીધો જ છે. એમાં ગપ્પા નથી. ગપે ગપ 44 ની વાત જ ક્યાં કરીએ આપણે? તો ધીરુભાઈ કે ના થઈ શકે 44. ગપે ગપ 44. ઠાકોરભાઈ સીએ સાહેબ સાચું કોને તમે? હે તો કેવી રીતે થાય? બે હું જોઈએ જ પાક્કા, જોડે જોડે જ. ઓડિટ જેનું થાય છે એ ખરોનું, હું ઓડિટ કરનારું એ હું બે અમે પોતે જ. કઈ પેલો બહારનો થોડો ઓડિટ કરવા આવ્યો છે મારું કે હું એનું ઓડિટ કરું છું? બે હાથે જ હું પડ્યા છીએ. જો તરુબેન બોલતી નથી કઈ કે એને કઈ કામ મને સમજણ પાડ ને. હે બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે.
આજ્ઞાધર્મ આ કે છે. ભલે ને ફાઇલોનો સંભાળ નિકાલ પેન્ડિંગ છે, બધું પ્રતિક્રમણો બહુ બાકી છે, બધું છે, સ્ટોક છે, બધું જાણીએ સમજીએ છતાં એનો અર્થ પણ આપણો નિશ્ચય ક્યાં કાચો પડે છે. તરે થાય આ મારું ઊંધું છે તો બોલવામાં તો પાકી રીતે રહે છે. નિશ્ચયમાં ના પોતે મને આવું બોલો કોઈ બોલ્યા બોલ એનું ઉઠાવશો ને એની પાસેથી બોલવા દો એને. આજે એનો વારો છે. ચાલ બોલ જલ્દી સવરું બોલ ને. કેવી રીતે બોલું દાદાજી સૌનું? મને શીખવાડો ને. આડું ના બોલે એ રીતે. ના બરોબર છે. ના પોસાય મને નહીં. આમ જ છે મારો નિશ્ચય પાકો. નિશ્ચય હોવું ના ઘટે મને. આવું ના કહેવાય? કહેવાય દાદાજી. તો બોલ તેમ બોલતા હું તાર જેને તેને ઊંધું છે તું કેમ વાતો કરો છો? બોલો. હા દાદાજી. તો કોઈને ઊંધું છે તું કેમ જુઓ છો? મારી ભૂલ છે દાદાજી. જો પાછું સાથી ભૂલ રહી ગઈ. એને દવા નથી કરી એટલે હવે ઉઠો છો કે નહીં? વહેલા દવાઓ કરો, પ્રતિક્રમણ કરો. હા દાદાજી. એ આપી છે ને આપણને. હા દાદાજી. આપણે જ આપણી દવા કરવી પડે. હા આપણે બીજાને ક્યાં બોલાવીએ? શું કામ બોલાવવાની જરૂર? બીજા પર જવાની ક્યાં જરૂર રહી હતી? કોઈએ ક્યાં જવાની જરૂર રહી? સમજાય છે? બોલો. એમ ના સમજો કે આમ આમ અક્રમ હાથમાં આવ્યું એટલે જલ્દી બધું હાથમાં પકડાઈ ગયું. દાદા હતા ત્યાં સુધી આટલું બધું તમે ચેતવણી આપી કે છીએ ને કામ કાઢી લો. એટલે અમે છીએ ને મારી વિતરાગતા સમજીને અંદરથી તમારા જ વ્યવહારમાં તમારો વ્યવહાર કેવી રીતે તમને વિતરાગ રાખી શકે એ તમે જ તમારી રીતે સમજી લો. હવે એમને કઈ શું ખોટું કહ્યું હતું? આ ખોટું કહેતા હતા પણ એવું સ્પષ્ટ ના બોલે એટલે જ એમનો ગુનો એ વાંક. બોલો. આપતા પુત્ર રીતે તૈયાર કરે એમનો વાંક આટલો હતો કે કેવી રીતે આપતા પુત્ર થવું એ પણ તમને બધું શીખવાડે. બોલો. મન વચન કયા તમારા પોતાના છે, એવું દરેકને માટે છે, અમારા માટે પણ. કેવી રીતે કઈ અંદર પેસીને કહી શકે તમે આમ આટલું કામ થઈ ગયું તમારું? બાકીનું કામ તો મારી પાસે મેં આપી દીધું, રીત બતાવી દઉં છું. પછી ક્યાં વાંધો છે તમને? મેં કશું મારી પાસે છૂપું રાખ્યું નથી, કશું ઉઘાડું કરી દીધું. જો પેલી આ મૂકી થઈ ગઈ જો છે. બોલ. આ ભૂરા સ્વેટર વાળી બોલ ને. જો બોલ ને આપો. શું કે ને બોલ. હે લે છે તો પેલા બુકલ બહુ ખોલે છે મોડું નહીં. હું સમજવા આ કઈ હું કોઈને એવું નથી કહેતો બધા ખોટા છીએ આપણે, પરંતુ આ કાળ અને કાળને વિશે લપસડાપણું એટલું બધું છે કે આપણે પગલે મૂકતા આંખો જ્યાં જ્યાં પડે ત્યાં બધી જ રીતે બહુ જાગ્રત રહેવાનો કાળ છે. આ સમજાયું વિઠ્ઠલભાઈ સાહેબ? ગભરાવાનું કશું કારણ નથી. કારણ કે આયુ કર્મ ને આયુ કર્મનો હિસાબ એટલો બધો એક્ઝેક્ટ ને વ્યવસ્થિત છે. એમાં કોઈનું કંઈ ચાલ્યું નથી, ચાલવાનું નથી અને ચાલશે પણ નહીં. શ્વાસે એનું વ્યવસ્થિતપણું છે. આપ સમજાયું? સાયલન્ટ હાર્ટ એટેક હોય, કોઈને ખબર ના પડતી હોય, કોઈ દાડો દુખ્યું ના હોય, કર્યું ના હોય, કોઈ દાડો કશું ના હોય, એકદમ હાર્ટ એટેક આવે ને હેલ્ધી ને હેલ્ધી હોય અને 35 વર્ષે ગયા ઉકલી ગયા હોય પહેલા જ એટેકે. બોલો. કોઈ માને નહીં. અરે આ ગયા માનવ કેવી રીતે બની શકે? આ સમજાય છે? સમજો. એટલે આ કાળમાં આપણે એવું કહ્યું પુણ્યનું બંધ, બીજું બધું એવું સારું નથી, જોવાનું છે આપણે તો. છે તે છે, આપણે નથીમાં પડ્યા જ નથી ને. નથીથી તો આપણે દાદાએ છોડાવ્યા, તો પછી એની એ રામાયણ ગાયા કરીએ ડિક્શનરી. હું છું
શું કહ્યું? હું છું. અને એટલા માટે આ મીનાબેનના મન વાણીને કાયા, આ ફાઇલ નંબર 1ના મન વાણીને કાયા, તે જે રીતે જેમ છે તેમ તેમ જ છે. તે હતા એમ નહીં કે હશે એમ નહીં, એ છે જ. કારણ કે હું છું. હું છું ને કાયમનો, જોડે ને જોડે જ, જરાય આગળ પાછો થતા નહીં. બોલો ને, પછી ક્યાં સવાલ? નહીં સમજાયું? હા, તો બધું એની મેતે આખો વ્યવહાર એ પોતે આપણા છૂટા પડેલા હુંથી એ આખો જ સૌરો થતો જતો જાય છે સૌડીમાં. બોલો, અવસરપણી કાળમાં પણ સૌરાપણું પામ્યો છે. બહુ મોટી વાત બની સાહેબ. એટલા માટે આ ભવ સાચવી લેવા જેવો છે. આ ભવમાં હું કંઈ જ જાણું નહીં. આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ. આજ્ઞા એટલે કોઈનાથી હું કોઈ મને વચન આપ્યા છે ને વચનથી હું બંધાઈ ગયો છું એવું નથી. આજ્ઞા એટલે હું જે બંધનોથી મુક્ત થયો છું એવો મુક્ત સ્વરૂપ, મુક્તિ સ્વરૂપે જીવતો હું, એ જીવતો હું. એટલે એને જીવન મુક્ત દશા કહી, મુક્તાત્મા કહી, જીવ આત્મા ના કહી. અને એ મુક્તાત્મા કેવો કે આજે વિજયાદશમીના દિવસે એ મારા મહાપ્રયાણ સ્વરૂપે મારી જે પૌદ્ગલિક આજે વેલ્યુએશન થઈ ગયેલી બધી જ ડિવેલ્યુએશન થતી જતી જાય તેમાં હું એને જોતો જાણતો રહું જ. અને મારા પોતાના જોવા જાણવા પણ આમાં સારી રીતે ડિવેલ્યુએશન થતી જતી જાય તેવો હું જોવા જાણવા વાળો એવો હું મારા નજરમાં નજરાતું જાય તેમ તેમ એ પોતે પણ એમાં ડિવેલ્યુએશન આવતું એનું એપ્રિશિએશન થતું જતું જાય. એનું એપ્રિશિએશન થતું જાય. કારણ સૌર્ય ચડ્યું છે ને, કારણ કે હવે એને સંપૂર્ણ આત્યંતિક મુક્તિ પામવાની છે. આત્યંતિક મુક્તિ પર જવાનું છે એને. આ સમજાય છે? એટલે આપણે જ આપણું કલ્યાણ સમજવું પડશે. કોઈ ના સમજાઈ શકે આપણને. ક્યારેય કે દ્રષ્ટિ પછી, દ્રષ્ટિ વગર બધું નકામું છે, અધૂરું છે. બિના દ્રષ્ટિ પાવે નહીં, બિના નયન કી બાત. ક્યારે બને નહીં. એ તો અંધારું છે બધું. અજવાળું પામ્યા પછીની વાત છે આ. સમજે કે નહીં? તું કેમ આમ ઢીલ મૂગી કેમ છું? મૂગી કેમ છું? ખરું ને? પછી તો આમ આનંદ આનંદ. બચ્ચા આગળ આપણે સમજીએ, બચ્યું નહીં. અરે પણ એ મૂગી ભાષાનું સમજવાની વાત છે આ બધી. શું સુંદરબેન કહ્યું? શું કહ્યું? બોલ. ઘરમાં આપણે ઘરના સંબંધોમાં, બધા સંબંધોમાં તે રીતે રહેવાનું હોય તેવી રીતે આપણે મહાત્માઓ સાથે, મહાત્માઓના સંબંધોથી જ્યાં ત્યાં જે રીતે રહેવાનું હોય તે, આપતા પુત્રો જે રીતે રહેવાનું હોય તે આપણે આપણી અંતરની મૂગી ભાષાથી આપણે રહેવાનું છે. કોઈની સાથે રહેવું ના રહેવું આપણા હાથની વાત નથી. શું કહ્યું? તમને કોઈ સંજોગ નિમિત્ત થી એવું લાગતું હોય કે નિમિત્તથી દૂર રહું તો રહ્યા તમે, પણ એ તમારા હાથની વાત નથી. એ તમે પોતે જાણી જોઈને બરોબર સરખી રીતે રહ્યા હશો, ઉપયોગપૂર્વક ગોઠવીને તો વાત જુદી હશે. પણ એવું બનવું મુશ્કેલ છે. જોજો તમે. કારણ કે હજુ આપણું પેલું વેલ્યુએશન કરેલું આપણું પૂતગલનું છે આપણી પાસે, એને હજુ નથી. આપણા નિશ્ચયમાં આપણી કાચી કેટલું પડે છે તે જોવાનું છે. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. બીજું કંઈ નહીં જાણવું. હું શુદ્ધાત્મા છું. કારણ કે જો મારી પાસે દ્રષ્ટિ નથી તો પછી પ્રશ્ન જ નથી ને મારે કોઈ જાતનો. દ્રષ્ટિ છે તેની કિંમત છે તો તેના
મારું વેલ્યુએશન આ બધું છે. આ વાત છે. આ કોનું કાગળિયું આવ્યું છે? નૈના. શુદ્ધ પ્રેમથી રહેવું એટલે શું? આ તને આ બધી વાત કરી, એની જ વાત કરી અમે. નૈના બેન કઈ ગઈ? નૈના આ વાત અત્યારે કરી, તને થોડી સમજાઈ? બોલને બેન, એને આપ બોલવાનું બેન. ચાલ જલ્દી મોટેથી બોલતું, આટલા બધા બેઠા છે. સમજાણી દાદા. હે ઊભી થઈ જા. નૈના 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 તને સમજાઈ? આ બધી વાત એની જ કરીએ આપણે. આપણે વ્યવહારથી હું નૈના છું, તે કઈ છૂટેલી વ્યવહારથી નૈના છું, એટલે વ્યવહારથી નૈના છું. આ મને સમજણથી છે ને મારી, કારણ કે હું શુદ્ધાત્મા છું. જો એમ મારી પાસે દ્રષ્ટિ નથી જોવાની તો પછી હું કેવી રીતે ખબર પડશે કે આ નૈના એ વ્યવહારથી છે? મારી વાત સમજાય? પતી ગયું. એટલે એ વ્યવહારથી હું નૈના છું, એ બધું જ આખું હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિએ કરીને એ શુદ્ધતાને પામતી જાય છે નૈના વ્યવહારવાળી. એટલે વ્યવહારવાળી નૈના શુદ્ધતા કેવી રીતે પામે છે કે વ્યવહારની દ્રષ્ટિમાં એની શુદ્ધતા આવતી જતી જાય છે. એટલે એની વ્યવહાર દ્રષ્ટિ શુદ્ધ થતી જતી જાય છે. તને સમજાય છે? વ્યવહાર દ્રષ્ટિ એટલે એને આદર્શ વ્યવહાર દાદાએ કહ્યો આજ્ઞાધર્મથી, તે આને કહ્યો આદર્શ વ્યવહાર. એટલે આપણે એમ સમજીએ છીએ કે સામાજિક ધોરણોથી અને સામાજિક વર્તનોના ધોરણોથી જે સમજાય છે એ રીતે સમજ્યા છીએ. મુશ્કેલી આ થઈ છે આપણને, કારણ કે એમાંથી નીકળી આવેલા એના પડઘાઓમાંથી હજુ નથી નીકળી શકતા. એનો અર્થ એવો નથી કે સમાજ અને સમાજ વ્યવસ્થાને આપણે નથી ગણતા, એવું સવાલ જ ઊભો નથી થતો. આપણે હવે નૈના અને હું શુદ્ધાત્મા એની જ વાત આવી ગઈ, એની જ વાત આવી ગઈ. જો નૈના જ્યાં સુધી સમાજમાં છે જેવી રીતે છે તે એનાથી અળગી કેવી રીતે કરી શકશે? મને કહો મહેશભાઈ, બરોબર છે? કોઈના હાથની વાત કશી ખરી? સીધી વાત થઈ ગઈ. એટલે કઈ શુદ્ધિ થઈ? નૈનારી શુદ્ધિ થઈ ને વ્યવહાર દ્રષ્ટિમાં થઈને. એમાં સમાજને શું નડ્યું? સમાજને શું અડ્યું? કશું અડ્યું નડ્યું નહીં. સમાજ જ રહેવાનો હતો, છે કાયમનો રહેવાનો. ઠાકોરભાઈ સમજો છો? સમાજ કોઈ દિવસ બદલાય નહીં, એના સ્વભાવથી એ રહેવાનો જ છે. ત્રિકાળ એ તો છે કે નહીં સાહેબ? શું કહો છો? એટલે કે એ તિરસ્કૃત ભાવે આપણે નથી કહેવા માંગતા, એનો સ્વભાવ છે તો. પરંતુ એ સમાજમાં આપણે સામાજિક દ્રષ્ટિ નહીં હોતા, વ્યવહાર દ્રષ્ટિ છે આપણી. હવે સમજાયું? એટલે તમે વ્યવહાર દ્રષ્ટિ નહીં નાખશો એવી રીતે બહાર બધાને વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર સત્તાએ કરીને જોવું જ પડે તમારે. તો સમાજ કેમ નહીં આવ્યો એમાં? બોલો બોલો. એમાં તમે કેવા ધારા ધોરણ બાંધી શકવાના છો? છે તમારી પાસે? બોલો ને. સમાજના જ્યાં આગળ સમાજમાં રહેશો એના કાયદાના ધારા ધોરણો આ તે બધા હશે. આજે તમે દેશ પ્રદેશ તમે બધે જુઓ છો આખા દુનિયામાં, તમને ખબર છે કે નહીં? બોલને કે આ બધું અઘરું બોલું છું? ના સમજણ પડે? ભણેલી છું આટલું તો બધાને ભણાવું છું તો એટલું સમજ ને. તારી દુનિયા કેવડી છે તારી? કે તારો સમાજ કેવડો છે? છતાં બીજો ખરો કે નહીં? કેમ આમ કે છે? સમાજ તો ખરો ને, આખું ભારત તો નથી ને. સમજી લે ને તારે પછી શું કહીએ તારે? આ સમાજ શબ્દથી લોકો એવા એક થઈ ગયા છે. શું ખ્યાલ આવે છે? અને તું તો છોડ મૂકી જા. તું તો નિરાતે છું, તારે કશો બીજો હિસાબ નથી. આમ ગભરાય શું કરવા? બધું પકડી રાખી છે દુનિયા હાથમાં. તારા હાથમાં છે કશું? તારી સિસ્ટરને પૂછી જો. પૂછવું લાગે તો એને પૂછવું પડશે, કોઈને પૂછવું પડશે. અત્યારે બોલું તને નહીં પૂછવું પડે કે ના પેલી મીનાને પૂછવું પડે છે, જેને તેને પૂછવા જાય છે. અને પૂછવું પડશે.
પેલી બોલ. આપતા પુત્રનો કેટલો વ્યવહાર લાંબો છે, છતાંય રહી શકવું સહેલું નથી કઈ. આ પરેશભાઈ કે કેટલો લાંબો વ્યવહાર છે. આ પપ્પા જુઓ, આ મમ્મી, એ તો વાત બરોબર છે, પણ વ્યવહાર કેટલો લાંબો તમારો? હે, કેવી રીતે? જો પાછળ પેલું હાલશે. શું કહ્યું? મોટેથી બોલો ને. વ્યવહાર લાંબો કેટલો તમારો? આમ જોવા જોઈએ તો કાંઈ નહીં. જો એવું ના બોલાય, એવું બધું જો પાછું આજ એ તો તમે ત્યાં ગોળ ગોળ ભાષા બોલવા લાગ્યા. હું તો પરેશભાઈ પૂછું સીધું જ, ડિરેક્ટ આન્સર જોઈએ. ડિરેક્ટ વ્યવહાર તો ઓછો જ કહેવાય ને. અરે કઈ રીતે? આ પરેશ સાથેનો અને આ વ્યવહાર જે છે, કયો વ્યવહાર? ઘર સાથેનો. ઘર તો કેટલો છે? ઓછો. ઘણો. કેટલો મોટો? ઘણો ઓછો. પછી બીજો કયો રહ્યો? બીજો કઈ નહીં. પછી તો ઉભો કરેલો છે ને. ઉભો એટલે કેવી રીતે? ઉભો કેવી રીતે? આ બધું અજાગૃતિના ફળ. હે, અજાગૃતિના પરિણામ. એટલે એ ઉભું કરેલું છે એમ કહો છો? હા 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 હા, ચોક્કસ. ખબર પડે તમને? હા. તો ઉભું કરેલું છે. હા. તે તમને એમ ના થાય કે ઉભું કરેલું આપણને પોસાય એવું છે? ના પોસાય, બિલકુલ નથી પોસાતું. એમ? બેસી રહેવાય છે? ના બેસી રહેવાય. તો શું કરો છો? પ્રતિક્રમણ. હે, પ્રતિક્રમણ. તો ઊભું ના રહે તો બહુ સારું પડે. તો રોજ કુતરા પૂજા વાર બહુ સારી વાત. હા, એટલે હું નીકળું છું, પણ હવે હજુ પાછળના પડઘા પડે. હા, તારી 25 વર્ષ છે વાત. હવે સમજી નહીં ના? એ નહીં સમજી નહીં? ગોળ્યું ગોળ્યું. તમારી ગાડી છે નહીં ના? ગાડી શું નહીં? શું કે છે? શું કરે તારે? હું તો કનુભાઈ જોડે આવી રીતે રહી લો. મને બીજાને તો આપણે કેવી રીતે કહી શકીએ? જરાક કહેવા જાય તો કઈ શું ક્યારે કઈથી ક્યાંથી ખૂબ કહવું પડે આપણને. હે, શું કહ્યું? શું કે છે? કઈ કીધેલું તમે? શું કે છે સમજાવ્યું? કનુભાઈને તમે વાતો પાર વગરનું એ જ મારે કંપની મળી. એ થોડી ઉગાડું પાડો ને. એના સિવાય કંપની જ ના મળી. એ તો બહુ ઉગાડું પડી ગઈ, બહુ વાતો થઈ ગઈ. એ તો બહુ વાતો કરી એટલે બધા મહાત્મા પૂછજો ને, બહુ વાતો થઈ ગઈ છે. તો એના સિવાય મને કંપની જ ના મળી. એટલે દાદાને સાહેબ હતા, તે મોટા સાહેબ માથા પર હતા. કંપની એમની હતી, સુપર કંપની. એટલે એમને છૂટા પાડીને એમની કંપની આપી. તારે એ કંપનીમાં પણ કંપની એના હિસાબથી ક્યાં ક્યાં ગઈ જોયું ખરું મેં. અરે રે, શું છે કેવી કંપની? એટલે એ વાત કરવાની છે આ પૂતગલની, આ વ્યવહારની. એટલે વ્યવહાર શુદ્ધિ શું માગે છે સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. દાદા અમથા ના કે છોકરી હોય તો લગ્ન કરી નાખો, કે છોકરાઓ હોય ત્યારે સારા માટે મોટા આપતા પુત્ર થઈને રહેવું છે. ચલો, છતાંય ટેસ્ટ કરીને કરી દીધો, ચાલો તો પછી રહી શકો તો રહો. દાદાજી, દાદા ભગવાન એવું એક વાક્ય કહે છે કે ગમે તેવો વ્યવહાર ખરાબ હશે, ગમે તેવો વ્યવહાર હશે, પણ જો ભગવાનની હાજરી હશે તો એ વ્યવહાર સારો થઈ જશે. પણ જ્યાં ભગવાનની હાજરી નથી તો ગમે તેટલો સારો વ્યવહાર હશે પણ એ સારો નહીં કહેવાય. એ જરાક ફોડ પાડો ને. હવે એમાં હું શું ફોડ પાડવું? આવે દાદા ભગવાનનું તમે વાક્ય બોલ્યા છો તો તમે સમજો ને. તમે શું સમજ્યા? એટલે આપને પૂછું છું. ના, પણ તમને શું સમજાવ્યું એમાં? એટલે કે શુદ્ધાત્મા ભગવાન નિશ્ચયના લક્ષ સાથે વ્યવહાર કરવામાં આવે તો એવું કશું. એ તો ઉપયોગની ગોઠવણી કે છે. બરોબર છે. પણ એવું બધું એ તો વાક્ય અહીંથી આમ કાઢી લીધું એટલે નથી સમજાતું તમને. બરોબર. મુશ્કેલી આ થાય છે, દાદાની વાણી આપણે આપણી રીતે પકડાય છે બધી. દરેકને પોતપોતાની પૂતગલની સ્પેશિયાલિટી હોય એ પ્રમાણે પકડાય છે. મુશ્કેલી આ છે, એની વિતરાગતા એ નથી પકડાતી આપણને. શું કહ્યું? વિતરાગતા નથી પકડાતી. હા, એટલે તો દાદા કહ્યું કે આપતા વાણી મહાત્મા વાંચવાની જરૂર જ નથી. અમારું કશું એ તમને તો આપી જ દીધું છે, પછી તમારે શું મને જરૂર છે? તમને
તમે તમારી જાતને જ વાંચ્યા કરો ને, કે જોયા કરો ને. આ તો બધા જે ના મળ્યા એ લોકોને બધા સમજવા માટે છે. પરંતુ મહાત્મા કે આપતા પુત્ર ગમે તે હોય એના માટે એની ચેતવણી તો બીજી પાર વગરની કહેલી છે. એટલે આપણે અમુક વાક્ય અમુક શબ્દથી જઈએ છીએ ને ત્યાર પછી આપણી એમાં કોઈ જાતની એક સ્પેશિયાલિટી છે, એક જાતની એ સ્પેશિયાલિટી આપણને ત્યાં સ્ટક કરી નાખે છે. બરોબર. એટલે મર્મ ના સમજાવવા. હા, એ બધું મુશ્કેલી છે. અને વિતરાગતા પકડો, વિતરાગતા પકડો. હા, તમારા પર મોટેથી, કારણ કે આ તો બહુ મોટી સભા છે, આવું નહીં ચાલે. કહો કે ફરતી બોલો જે બોલવું. હું ક્વેશ્ચન પૂછું દાદાજી? હું ક્વેશ્ચન પૂછું દાદાજી? જરૂર પૂછો. આપ વિતરાગતાની અને અંદરના જે અમને છૂટા પાડીને જે દીવો પ્રગટાવ્યો, તો અંદરનો વ્યવહાર જોડેના પડોશી સાથે રહીને અને જે જગતનો વ્યવહાર કે જે આપ સામાજિક વ્યવહાર કહો છો એમાં જે મિક્સ થઈ જવાય છે, તો વિતરાગતામાં રહેવું અને સ્વસ્વભાવમાં રહેવું, એટલે જે આપણે આજ્ઞા અને તપ, આજ્ઞા એ તપ અને તપ એ આજ્ઞા, તો એમાં હંમેશા રહેવાથી જે એકદમ ઠંડકતા વરસાય છે, જે ધીમે ધીમે, તો એને આપ આજે એનું ડિસ્કશન કરી, એનો વિજયની વાત કરી રહ્યા છો. હા, એટલે એ ઠંડક જે વર્તાય છે તે જેટલો ઉપશમિક ભાગ છે એનું ઠંડક વર્તાય છે. હા, આપણા પુરુષાર્થની ઠંડક બહુ જુદી જાતની હોય. પુરુષાર્થની ઠંડક કેવી હોય કે શમન થયેલું હોય, જેટલો શમનનો ભાગ, એટલે શમન જોડે થયા કરે છે, પણ એ ઉપશમને કારણે શમન ભાગ સારો એવો થયો, એમાં તમારું પુણ્યએ કામ કર્યું છે, થોડુંક પુણ્યએ કામ કર્યું છે. એટલે પુરુષાર્થે કામ કર્યું અને ઉપશમ અને આ બધું ભેગું થયું છે. આ પુરુષાર્થ ક્યાં આવે છે કે આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપ, એમાં વ્યવહારથી હું વિઠ્ઠલ છું અને નિશ્ચયથી હું શુદ્ધ આત્મા છું. તો વ્યવહારથી હું વિઠ્ઠલ છું, પાછળ મારા વ્યવહારથી હું કોઈ પણ પ્રકારે વ્યવહારમાં કોઈના પર કોઈ પણ વ્યવહારે હોઉં, તો મારું વ્યવહાર કેવી રીતે હોવા પડવું હોય, તો વિઠ્ઠલ અને વિઠ્ઠલથી જો બહાર હોઉં તો હું શબ્દથી વાણીથી જઈશ કે બીજી રીતે હઈશ, વાણી બીજી રીતે હોઈશ. તમારે ડૉક્ટર તરીકે ડૉક્ટરના તમારા ઉપચારમાં હશો ત્યારે બોડી રીતે હશો, પણ એમાં વાણી મુખ્ય ઉપચાર બની જશે, એટલું સમજજો. તમે સમજાય છે? તમારી વાણીનો ઉપચાર ડૉક્ટરના ઉપચાર તરીકેમાં જેટલો સુંદર કામ કરશે ડૉક્ટરના ઉપચારીમાં, એટલો ડૉક્ટરની ઉપચારીનું કામ નહીં કરે. જોજો, કોઈ પણ ડૉક્ટર હોય, વકીલ હોય, કોઈને પણ. સાહેબ, સાચી વાત છે. એક શિક્ષક હશે તો પણ, માં કે બાળક કે કોઈ પણ હોય, મૂળ આપણે આ જઈએ છીએ વાણી ઉપર આવે, એટલે કે વાણી અને વાણીના વ્યવહારની શુદ્ધિ એ મુખ્ય છે મહાત્માઓ માટે. પછી એ મહાત્મા હોય કે આપતા પુત્ર હોય, હોવી જ ઘટશે. અને કઈ વાણી? તો કે પોતાની જ વાણી. એટલે આના માટે બધાની જોડે વ્યવહારમાં આવવામાં, વ્યવહારથી આવે છે વાણી, તે કેવી આવે છે એ સમજવું જોઈએ. જો ઔપચારિકતા એમાં હોય તો તમારી જાગૃતિ રહી હશે, અને ઔપચારિકતામાં જેટલું કાચું હશે એ અજાગૃતિનું પ્રમાણ છે. ઔપચારિકતા સમજાય છે? એટલે કે નૈમિત્તિક. ઔપચારિકતા એટલે કે આમ જાણે કે રેકોર્ડ વાગતી હોય, નૈમિત્તિક. હવે સમજાયું? વાણી કલક નીકળે, નરમ નીકળે જોવાનું નથી. તમારા ઘરમાં, વ્યવહારમાં, બહારમાં, મહાત્મા જોડે ગમે તે નીકળે, આપતા પુત્રો નીકળે, કોઈ પણ નીકળે, પણ એટલો ખ્યાલ હોવો જોઈએ. અને પછી કડક વચન પણ નીકળે ત્યારે લાગે કે સામાન્ય અસર છે જવું આપણે લાગે, તો એના પ્રતિક્રમણ તમારા અંદરથી જ કરવા જ પડે છે. એટલે બોલેલી વાણીના કરવા પડે છે, એ પડઘા સમાન થવા પડે છે. તો જ તમે આપણે પોતે તમારી અંદર પોતાની બોલાતી વાણીને વ્યવહાર શુદ્ધિમાં જઈ શકશો. તો બહારની બોલાતી વાણીને વ્યવહાર શુદ્ધિને હજુ બધું મોટો બહુ વિસ્તાર પડ્યો છે, તો પછી અંતરની વાણીનું ક્યારે પહોંચી વળવાનું છે? અંતરની વાણી બહુ મોટી છે, એમાં તો પોતાની બહુ સ્પેશિયાલિટી મૂકી દીધેલી છે. એ સ્પેશિયાલિટીમાં તમે પહોંચી વળો તો ખરા. તો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ મન જ્ઞેય છે, એવું કંઈક ઝાંખી આવશે.
આપણે જ્ઞાતા દ્રષ્ટા છે. મન જ્ઞેય ને જ્ઞાતા એટલે જ્ઞાના જ્ઞેય સંબંધ દ્રષ્ટા બી બોલ્યા એટલે થઈ ગયું એમના મનમાં બેઠા. જ્ઞાતા દ્રષ્ટા એટલે શું? લાડવા નથી ખાવાના, એ તો આપણું અંતિમ લક્ષ્ય છે, ધ્યેય છે. અત્યાર તો એના પરિણામ સ્વભાવમાં છો તમે, એ પરિણામ નથી તમારું. પણ પરિણામ સ્વભાવ ક્યારે હોય કે શ્વાસે શ્વાસે જેમ વિના પ્રયત્ન શ્વાસ ચાલે છે તેમ વિના પ્રયત્ને તમારી બંને દ્રષ્ટિએ તે ટાઈમ સાથે હોય તો જ, નહીં તો કેવી રીતે રહી શકે? એટલે વ્યવહારથી હું વિઠ્ઠલ અને નિશ્ચયથી હું શુદ્ધાત્મા બે સાથે કેવી રીતે રહી શકે? કોઈ પણ વ્યવહારમાં બોલો એટલે તમે કોઈની જોડે વાણીના વ્યવહારમાં પણ રહી શકશે એને. એટલે વ્યવહારની શુદ્ધિ અહીંયા આવે છે. એટલે પાછળથી પ્રતિક્રમણ લેવા જ પડે આપણે. એ અંદર કરી શકાય છે. અંદર પ્રતિક્રમણ આપણે થઈ ગયેલા, આજે પાસ હવે થઈ ગયેલા એમને પણ કરી શકાય છે. તો આજે થયા હોય એમને તો કેમ ના કરી શકો? તમે બહુ સારી રીતે કરી શકો. કોઈની પ્રત્યક્ષ બોલાવવાની જરૂર નથી. તમારે અંતરથી જો તમારી પાસે શુદ્ધ ઉપયોગ છે તો તમે પ્રતિક્રમણ જરૂર કરી શકો, મન વાણી ને કાયાથી અદભુત રીતે. પણ એને ક્રમ લેવો પડે છે. પછી એમાં આપણે અક્રમને ગમે તેમ કુદમ કુદી કરીએ કેવી રીતે ચાલશે? નહીં સમજાયું? હજુ ગુણસ્થાન બધા આ ગુણસ્થાનની ભાષા છે તે બહુ સાયન્ટિફિક ભાષા છે, પરંતુ એનું સાયન્સ સમજવા માટે અક્રમ વિજ્ઞાન અને આ બધું જો સમજો તો તમને સમજાય. કારણ કે ગુણ સ્થાન ગુણ સૂચક કહ્યું છે, એટલે વ્યવહારના ગુણ કયા છે એમાં. શું કહ્યું? વ્યવહારના ગુણ કહે. એટલે વ્યવહાર શુદ્ધિ જ કઈ આખી. એટલે વ્યવહાર આજે ક્રમ માર્ગમાં વ્યવહાર શુદ્ધિ ક્યાં એને ચારિત્ર શુદ્ધિ સમજાઈ. એટલે કે ક્રિયાએ કરીને, કર્મની ક્રિયાએ કરીને વ્યવહાર શુદ્ધિથી વ્યવહાર શુદ્ધિએ કરીને શુદ્ધ પ્રકારનો વ્યવહાર થતો જતો જોઈએ. એટલે કે તામસિક પ્રકૃતિમાંથી રાજસિક પ્રકૃતિમાંથી સાત્વિકતા તરફ જતો જાય એવો વ્યવહાર બધો આખો સમજાય છે કે નહીં? પ્રકૃતિનું મિક્સચર જ બધું રહ્યા કરવાનું. અને આકાર તો બહુ વસમો છે, સમજાય છે? સારા વખતમાં એ પ્રકૃતિનું પ્રમાણ કોઈ જગ્યાએ કોઈ પ્રભુત્વ વાળું બે બાજુ ઢરેલું અને પછી વચ્ચે ઝોલા ખાતા હોય બધા, સમજાય છે? જે ઢરેલું હોય બે બાજુનું ત્યારે વાસુદેવ ને પ્રતિવાસુદેવ હોય, અને ઢરેલું ના હોય ત્યારે ચક્રવર્તી એક જ હોય, અને ઝોલા ખાતા બધા હોય પણ એમનાથી બધા ગાઈડ થયેલા હોય. એટલે બધાને ગાઈડ કરે કે જુઓ તમે કર્મથી કર્મના હિસાબે હું તમને બધાને ન્યાય કરીશ. તમારા જન્મના હિસાબે તમને કોઈને હું ન્યાય નહીં કરું. તમે બ્રાહ્મણ હશો તો પણ તમે શુદ્રનું કાર્ય કરશો તો તમને ન્યાય થશે જ એ પ્રમાણે. કારણ કે તમને ન્યાયાસન પર અમને મૂક્યા છે એવું ચક્રવર્તી કહેશે. હવે સમજ્યા? કે બધા ચક્રવર્તી આવા હોય એવું એ નહીં. કોઈ પુણ્યાનુબંધી પુણ્ય એવા પણ લાયા હોય કે થોડું કાચું રહી ગયું હોય તો વધારે ભૂખ લાગે એવા હોય, ખોરાક વધારે જોઈએ એમને. હું પણ આનો એ જાય પછી નીચે. આવું છે બધું. આ વ્યવહાર છે આખો. તો આ તો આપણે મહાત્મા પદ તો બહુ મોટું છે. મહાત્મા પદ બહુ મોટું છે. એટલે શલાકા પુરુષને આ બધી ભાષા જવા દઈને સીધી રીતે મહાત્મા પદમાં સારી રીતે ડાયા થઈને આવી જાવ ને આપણે. આપતા પુત્રો મહાત્માઓ જ છે છેવટે તો. મને ખબર નહીં જો ના કે તો શું લાગે છે? મહાત્મા બહુ મોટું પદ છે. શું આપતા પુત્રો એક વિશેષ તરીકે મહાત્મા જ કહેવાય. મહાત્મા એટલે બધા જ આવી જાય એમાં. સમજાય છે? હા, બહુ મોટું પદ છે. એટલે એ આપણને હજુ પકડા નહીં ત્યાં સુધી આપણે આપણી વેલ્યુ નહીં સમજાય આપણને. આપણી વેલ્યુ બરોબર આજે પકડી આજે સારી રીતે કરવા માટે એને આપણા હુંપણાને બધી જ રીતે આપણો આજના વિજયાદશમીના દિવસે આ મન વાણીને કાયારૂપી વયા જતા જીવનના યજ્ઞમાં આપણે આપણું પોતાપણું પકડ કે પોતાની સ્પેશિયાલિટી ગમે તેવી હોય તે કોઈ પણ પ્રકારે હોય તે મને અંતરાય સ્વરૂપે રહે કે મને અટકણ સ્વરૂપે રહે કે પકડ સ્વરૂપે રહે કે લાલચ સ્વરૂપે રહે, ગ્લો કોઈ પણ પ્રકારની હોય તો તેને હું આ ઉમાઈ જ નાખું છું. આજે ઉમર કરું છું.
હવનમાં એનો ઉમેઈ જવું જોઈએ. દાદા ભગવાન મને શક્તિ આપની મને પ્રાપ્ત હોય. દાદાજી, આ ક્રમમાં વ્યવહાર જે શુદ્ધિ જે છે, ક્રમમાં અને અક્રમે કરીને વ્યવહાર શુદ્ધિ છે, એ બેમાં કેવી રીતે ફરક છે? ક્રમની વ્યવહાર શક્તિ આખી જુદી છે. એ અહંકારમાં વ્યવહારમાં વ્યવહારથી શુદ્ધિ છે અને અક્રમમાં દ્રષ્ટિથી વ્યવહારની શુદ્ધિ છે. આ બેમાં આટલો ફરક છે. પેલામાં દ્રષ્ટિ નથી, પરંતુ વ્યવહારે કરીને પોતે પોતાના પ્રાકૃત ગુણો જે લઈને આવ્યા છે તે પ્રાકૃત ગુણોમાં એની જે પરિસ્થિતિ એ સ્થિતિના હિસાબે આગળ વધ્યા કરે છે. એ બધા જ વધ્યા કરે. એટલા માટે તો પછી ભેદ પડે છે ને કે આ હિન્દુ સંસ્કૃતિ, કે આ વેદ સંસ્કૃતિ, કે આ જૈન સંસ્કૃતિ, કે આ દર્શન, એ તો ભેદ શું કામ પડે? સમજાય છે? બોલો. અને વેદાંત માર્ગ અને જૈન માર્ગ બંને પણ મુક્તિ અર્થે તો બંનેના પ્રયાણો છે જ. અંતિમ ધ્યેય તો બંનેનું છે જ, પરંતુ અંતિમ ધ્યેયના વ્યવહાર શુદ્ધિના માર્ગમાં ફરક છે. શું કહ્યું? વ્યવહાર શુદ્ધિના માર્ગો એમાં ભેદ પડે છે થોડા, બસ એટલું જ છે. ખોટા છે એવું નથી, ખોટા જ ના કહી શકાય, પણ બે સરખા છે એવું ના કહી શકાય સિદ્ધાંતે કરીને. શું કહ્યું? આ વાત છે. સિદ્ધાંતમાં તો વિતરાગતા અને વિતરાગ સિદ્ધાંત એક જ આવે સાહેબ, જેમાં સ્યાદવાદપણું છે, બીજું કશું જ નથી. બિના સ્યાદવાદપણે વ્યવહાર શુદ્ધિ શક્ય નથી. સ્યાદવાદપણું એટલે આપણી જ વાણી આપણા વિઠ્ઠલ માટે આપણી એવી સુંદર સ્યાદવાદપણે હોય કે વિઠ્ઠલ પોતે જ એટલો સહજપણે સહજાનંદ સ્વરૂપે, સમજાયું ને, સચ્ચિદાનંદ સ્વરૂપે બધા જ વ્યવહારમાં એવો સુંદર હોય કે પહેલી તો સરલા જ એક નંબરની ખુશ થઈ જાય. સરલા શું લાગે છે? પછી પેલો મહેશ આવશે, મહેશની વાઈફ આવશે, છોકરાઓ આવશે, બધા જ આવશે. જોજો એક વાર ફરતી ધીમે ધીમે આવશે. ધીમે ધીમે. આપણે કોઈને જીતવા નથી જવું, આપણે કોઈને જીતવા નથી જવું. દાદાજી, આપે જે દીવો પ્રગટાવ્યો છે અને એ શુદ્ધાત્માનો જે તમે અમને છૂટું પાડી આપ્યું છે અને એ આપની કૃપાથી થયું છે અમારા પર, ખાસ કરીને વિઠ્ઠલને એ એટલું મહાન થઈ ગયું છે વિઠ્ઠલને, અને વિઠ્ઠલ હંમેશા એ ઉપયોગનો ટ્રાય કરે જ છે. બરોબર છે. અને એ ઉપયોગ કરું છું, એ સાથે સાથે પ્રયોગ બી કરું છું. ના, એ તમે નિશ્ચય છે એમનો. અમને શું છે કે પૂતગલ એવું સ્ટ્રોંગ છે એ લાયા છે. આપણે પૂતગલ એટલું સ્ટ્રોંગ ના મળ્યું એટલે એના કારણે આપણો નિશ્ચય એટલો સ્ટ્રોંગ નથી રહી શકતો. મુશ્કેલી આ થઈ છે, સમજાય? હું આપતા પુત્રો છું, દાદાએ મને પદવી પ્રદાન કર્યું એટલે એમાં મને પાકું થઈ ગયું. પરંતુ હું જે છું તેમાં મારો અને વ્યવહારથી હું હવે આપતા પુત્ર પણ વ્યવહારથી થયો એટલે હવે તો બધાને જવાબદાર થયો હું તો. એટલે મહાત્માઓનો તો સવિશેષ થયો હું તો, સવિશેષ થયો. એટલે મહાત્માઓ માટે તો હું બધાનો શિષ્ય થઈ પડ્યો. અને આ વાત બહુ ગોઠવણી ક્યાં, નિશ્ચય ક્યાં કરીને રહી શકે? મુશ્કેલ થાય કે નહીં? મિનેશભાઈ શું કહે છે? હા, પણ હોવી ના ઘટે ને? હા, પોઈન્ટ એટલો છે. એ ના હોવી ઘટે એ પછી નિશ્ચય જેમ પાકો થતો જાય તેમ એ તમને સહજ રહેતું જતું જશે. એટલે પછી તમને એ નિશ્ચય રહ્યા કરશે. તમને ખ્યાલ આવ્યો? જે આપણને અંતરાય સ્વરૂપ હોય, વિઘ્ન સ્વરૂપ હોય, એ ના હોવું ઘટતું આપણા વ્યવહારમાં હોય એટલું સમજણ એ ધીમે ધીમે આવતું જતું જાય. તેમ તેમ આપણા નિશ્ચયમાં બાધા નહીં આવે બહુ. કયો નિશ્ચય? તો કે વ્યવહારથી હું હવે આ આજ્ઞાધીનપણે જે છું, કઈ આજ્ઞાધીનપણે? કે શુદ્ધ ઉપયોગપૂર્વકની. કઈ? એ આજ્ઞાધીનપણામાં આ બધો વ્યવહાર હવે નિકાલે કરીને સંભાવે મારે નિકાલમાં રહેવાનું. એ જ મારું કર્તવ્ય. એ સિવાય બીજું કોઈ કર્તવ્ય નહીં. અને કોઈને પણ, બધાને વ્યવહારને પણ એ વ્યવહારમાં, બધા એ વ્યવહારમાં જ પડેલા છે અને વ્યવહાર સત્તાએ કરીને છે.
એમાં એમની વ્યવહાર સત્તાને જ હું માન્ય કરું છું. એમાં એ બધા પોતે વ્યવહાર સત્તામાં નિશ્ચય સ્વરૂપ છે કે નહીં જોવાની મારે જોવા મારું કારણ નથી કંઈ, પરંતુ મારી નિશ્ચય દ્રષ્ટિ મને એ દેખાડે છે કે એમની અંદર એ રહેલું છે, સુષુપ્ત હોય કોઈ પણ નિશ્ચય કરીને તો છે જ, ફેક્ચ્યુઅલી તો છે જ. એટલે પછી વ્યવહારમાં આખો ફિક્શનનો ભાગ અને કલ્પના અને એ બધું આખું નીકળી જશે. એટલે આપણે વ્યવહારિક સત્તા એક નાના જીવડાની, મચ્છરની, ચાંચડની, માકડની પણ માન્ય કરીશું તો જીવતા મનુષ્યોની કેમ ના કરી શકીએ? વ્યવહાર સત્તા, બધાની વ્યવહાર સત્તા ઓળખીને સમજ્યા વગર કેમની ઓળખાશે? સર્વસત્તાધીશને ઓળખવાના છે. સર્વસત્તાધીશ એ વિતરાગ પુરુષ છે. સમજાય છે? વિતરાગ પુરુષ સર્વસત્તાધીશ કેવી રીતે? કે કોઈના પર એમનું ચલણ નથી, પણ બધાનું એમના પર ચલણ છે. શું કહ્યું? અને વિતરાગ પુરુષ કયા? તીર્થંકર ભગવાન તો એમ નથી થતા, નથી થતા. ઠાકોરભાઈ સમજાય છે? આ વાત છે. દાદાજી, આપે બે ચક્ષુ આપ્યા, એક દિવ્ય ચક્ષુ અંદર અને એક ચર્મ ચક્ષુ. એ અમને સમજાયું. તો જ્યારે ચર્મચક્ષુ જોવે છે અને જે સમજે છે કે ભાઈ આ વસ્તુ આવી છે, સમાજમાં આવું છે, તો તે જ વખતે જો આજ્ઞામાં રહીએ અને જે તપ આવે છે એ તપને સહજતાથી આપણે એનો નિકાલ કરીએ, ધીરજથી એમાં પસાર થઈ જઈએ કે નહીં આ તો વ્યવહારનો ઉકાલ છે, નિકાલ થાય છે, વ્યવહાર ઉકલતો જાય છે. એટલે હું તો જોયા કરું છું, એટલે હું તો જોનાર છું એને અને જાણનાર છું. જોનાર જોડે જાણનાર હઈએ જ, કારણ કે આપણું લક્ષ્ય બેસી ગયેલું છે. આપણે લક્ષ્ય કરીને આપણે બોલવાની જરૂર નથી. એ અનુભવ સ્વરૂપ લક્ષ્યગત આપણે હઈએ નહીં અને આપણી પાસે દ્રષ્ટિ હાજર હોય જ નહીં કોઈ દિવસે. એટલે દ્રષ્ટિ બધું સમજ જાય છે અને એનાથી હવે આપણું લક્ષ્ય પાકું થતું જાય છે આપણું. અને પાકું થયેલું લક્ષ્ય એ આખું આપણે અનુભૂત કરે છે આપણને આપણામાં, કે જેથી કરીને અનુભવ લક્ષ્ય પ્રતીત એ સાયમલ્ટેનિયસની એક સાથે વ્યવહારની રીતે રહે છે અને નિશ્ચયમાં આપણું નિશ્ચયની રીતે સ્વાદમાં આવ્યું. આવી રીતે બે સ્પષ્ટ નોખા પડે છે. અંશે અંશે આ થયા કરે છે. એમ ના થાય મનના લેવલે, વાણીના લેવલે, કાયાના લેવલે. પરંતુ આ અક્રમ માર્ગમાં કાયાના લેવલથી આપણે વાણીના લેવલ પર જઈ શકીએ, વાણીના લેવલથી બહારથી અંતરની વાણી, પછી ધીમે ધીમે અંતઃકરણમાં જવાશે, નહીં તો નહીં જવાય. તમે પૂછ્યું તે અક્રમ માર્ગ આ રીત છે. સમજાય થાય કે નહીં? સમજજો. બહાર કાયાનું લેવલ બહુ છે. 5 ઇન્દ્રિયો નાની બહુ મોટા સાગરો છે, જબરજસ્ત, જેવા તેવા નથી સાહેબ. એમાં આખો સમાજ શું આ બધું આવી ગયો, એમાં સમાઈ ગયો. આપણે આપણી માપ તોલ આપણે પોતાના રાખ્યા છે. મુશ્કેલી આ થઈ છે. બરાબર મહેશભાઈ સમજાય છે? આપણે માપ તોલ આપણા રાખીએ છીએ, ના હોય. આ પોતાના મન વાણીને કયા 5 ઇન્દ્રિયોમાં જ બહુ મોટા માપ તોલ છે અંદર. આપ સમજાય? બિહારી જે સમજાય ને, એટલે એમાં એ લઘુતા આવતી જાય તે બહુ જરૂરનું છે આપણામાં. સમજાય છે? 5 જ ઇન્દ્રિયોના વિષયોમાં અને ચર્મના સ્થૂળ વ્યવહારમાં પણ એ બહુ જરૂરનું છે, કે જેથી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંનેમાં એ બહુ ધીમે ધીમે આવતું જતું જાય, કે જેમાં પછી આપણે ધીમે રહી એમાં ઇન્દ્રિયોમાં વાણી આવી કે નહીં? આમ તો ના ગણાય, પણ વાણી કેવી છે એ જ સમજવાનું છે. આ વાણી શબ્દ એવી વસ્તુ છે કે નથી પૂતગલના ભાગમાં કે નથી આત્માના ભાગમાં. એ નથી પૂતગલનો ગુણ કે નથી આત્માનો ગુણ. એક વિભાવિક અવસ્થા જ ઊભી થયેલી છે. શું કહ્યું? અને એ વિભાવિક અવસ્થા કોની છે? તો કે આત્માની હાજરીને લીધે એ પૂતગલની અવસ્થા છે. શું કહ્યું? એટલે કે હાજરીને લીધે એટલે શું? કે આત્માની હાજરીમાં પૂતગલ સતત
એકબીજાના સતત ઘર્ષણમાં આવતું રહે છે. ત્યાં ઘર્ષણમાં આવવાથી જે અવાજ થાય છે તે અવાજમાં આત્માની હાજરી, તે હાજરીનું હોવાપણું, તે ભટકતાપણામાં જ્યાં સુધી છે અને ઇવોલ્યુશનના ક્રમમાં છે ત્યાં સુધી એ હોવાપણું પૌદ્ગલિક વિભાવમાં પરિણમે છે. એટલે આત્માની હાજરીનું પણ પૌદ્ગલિક વિભાવમાં શુદ્ધ પૂતગલ અશુદ્ધ રૂપે પરિણમી જાય છે. એટલે પૂતગલની શુદ્ધિ થાય છે. આ તો બીજું કશું થતું જ નથી. આત્મા તો શુદ્ધ હતો છે અને કાયમનો રહેવાનો છે. પરંતુ આમાં આ રીતે ખ્યાલ આવ્યો કે નહીં તમને? હંમેશા બે તત્વોનું કામ છે. વિશેષ પરિણામ બીજું કાંઈ જ નથી. ખરી રીતે જ્ઞાનીની ભાષામાં કશું બન્યું જ નથી, પરંતુ એમ બોલાય નહીં. નગ્ન સત્ય છે. કોઈને પકડાય જ નહીં. એ બહુ કોઈ આ જૈન માસ્ટરો આ કોઈ ઘણી વખતે મૂગા થઈને બધો બોધ આપે છે. બુદ્ધ ભગવાનના બુદ્ધ માર્ગમાં ઘણી વખત આ શાસ્ત્રોમાં આવે છે મૂગા, પણ પરંતુ એ બધા શાસ્ત્રથી બધું કહ્યું છે. શું બહુ સમજવા જેવું છે. અને માહિર ભગવાન વિતરાગતામાં કોઈ પણ પૂછે ત્યારે એ મૌન રહ્યા જ નથી, પરંતુ વક્તવ્યપણે બહુ ટૂંકામાં જવાબ આપતા. યોગ, ઉપયોગ, પરોપકારો અને બીજું ઉત્પાત, વ્યય ને ધ્રુવ, આ બે જ એમની પાસે મુખ્ય હતા. વ્યવહારના માટે યોગ, ઉપયોગ અને પરોપકારો આ 3 જ શબ્દો હતા એમની પાસે. એમાં ઉત્પાત, વ્યય ને ધ્રુવ આવી ગયું સાહેબ. પરંતુ એ સમજાય નહીં સામાન્ય મનુષ્યોને. એટલે આ યોગ, ઉપયોગ ને ઉપકારો ગામડાથી માંડીને પંડિતો બધાને એક જ વસ્તુ છે. બધાને માટે, સાધુ હોય કે સંસારી હોય, રાજા હોય કે પ્રજાજન હોય, ચોર હોય કે સાવ, બધા કોઈ પણ હોય, બધા માટે સરખું આવી ગયું. સમજાયું? યોગ છે જે બાજેલો છે, મારા પણ સાથે વારો હું, એવો યોગ. એટલે પરિણામ ખાલી ઊભું થઈ ગયું, બીજું કશું જ થયું નથી. લો, આ જ વાત છે. એટલે પડઘા જે છે એનું શમન થાય છે, એને વ્યવહાર શુદ્ધિ કહી. આગળ બોલ ફેંકાઈ ગયેલા, એ ફેંકાઈ ગયેલા બોલ શું કહ્યું સાહેબ? બીજું કશું જ નથી. આ પડઘાની શુદ્ધિ એ વ્યવહાર શુદ્ધિ કહી. અને આપણા જ પડઘા આપણા સંબંધ થતા જાય છે. એમાં આપણે મૂંઝવવાનું ક્યાં રહ્યું? સંભાળો ને એને. તેમાં એની જોડે બોલવા શું કેમ લાગો છો એને? તમે હું આવું એને તમને કોઈ રીતે એનો અભિપ્રાય નહીં, થવું જ નહીં, ક્યારેય પણ ન થવું. એ જાગૃતિ હોવી જ ઘટશે. આપણે એને જે સ્વરૂપે છે તે સ્વરૂપે જોવું, જાણવું જ પડશે. એના સ્વરૂપો તો આકારના બહુ ગમે તેવા પ્રકારના હોય. તમે એને એમાં ના રહેશો, કોઈ મૂંઝાશો નહીં. બહારથી ગમે તે આવે કે અંદરથી આવે, ગમે તે રીતે આવે, પણ તમે એમાં ઝડપાઈ ના જશો. આટલું જાગૃતિ રહેજો, જાગૃત રહો. બહુ આ કાળમાં એટલા માટે જાગૃત રહેવું સહેલું નથી કહ્યું. આ સાહેબ, હા, મોટી ગમે તેવું આ જ્ઞાન છે છતાં પણ આમ તેમ થઈ જાય. સમજાય છે? હા. એટલે હા હા, ચલો એક પદ બોલો. બિહારી આનંદજી ઉભા રહો 1 મિનિટ. દાદાજી, દાદા ઉગાને અચ્છા, તમે પછી લઉં. ચલો, કોણ છે આ? પંડ્યા પ્રજ્ઞેશ, તારે ઉતાવળ છે. 11:29 વાગ્યે અમે કેટલા વાગ્યા? હું તો આપણે મુહૂર્તનો ટાઈમ થયો ના, પણ આપણે જ ટાઈમ થઈ ગયો. હવે જોવાના છીએ, અવરો લેવા જવા અમને અમારે. અચ્છા, આશીર્વાદ છે. જા દેવજનને કઈ ગયો પ્રજ્ઞેશ અવસ્થામાં. એ તો વાત આપી દીધા છે આશીર્વાદ. તમે ખરા છો, એડવાન્સમાં લઈ ગઈ છે આ છોકરી. ચાલો આપણે નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહી સવ સૌન લાવ 105 નમુકારો સવ પાવપણાસણો મંગળાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તું ગમે તેમ કામ કરે ચિત્ત દાદામાં, એટલે હું કામ કરું છું આમાં, કામ કરતી વખત કામમાં, નહીં તો શુદ્ધાત્મા. બે વસ્તુ છે, સમજો ને? ઉપયોગ વખતે ફાઇલનો સંભાળ ને એકાદા એવી રીતે કામ થાય છે, એ રીતે કરાવવાનું, એટલે તારું દાદાનું સિદ્ધ થઈ ગયું. સમજાયું ને? ચલ જા, ચાલો આવે આપણે. હવે ટાઈમ નથી આપણે, કારણ કે ત્યાં જવું જ પડશે. દાદાજી, હા, જ્યારે પૂછવા મોકલે છે ત્યાંથી જગદીશભાઈ કે એ પ્રમાણે 5 મિનિટમાં નીકળીએ, કારણ કે હવે 12 થી 12:30 ટાઈમ છે આપણો. બહુ તૈયારી જશે આપણી. અમારા પરિણામો બેઠા આવીએ, સ્વપરિણામ. ત્યારે કોઈ ગિરણ કોઈ ચર્ચામાં કોઈ જાણે કે શું ઝાડનું છોડ્યું હોય ને ઘસે ને પોતાને ચહેરાનું ઘસે ને એમ ઘસે તો પણ અમારી વૃત્તિ અંદરથી એટલી શાંત આ કૃપાળુજી માટેનો બચત અને પોતાની દિશા કેવી હતી એ જોવા જેવું છે. પોતે અંદરથી કેટલા આધ્યાત્મિક અવલોકનમાં હતા. તો આ આજ્ઞાનું શું કરે છે? આપણે જ આપણા મન વચન કાયા અને સંબંધ આપણને આ રીતે અંદર જવા દે છે. એટલે ભારતીય અંદર જેવો એ અક્રમ માર્ગ છે. પછી ભારતીય અંદર જવાય છે. એટલે કે વ્યવહાર શુદ્ધિનો માર્ગ પ્રાપ્તિ પછીનો છે, અને ક્રમ માર્ગમાં ભારતીય અંદરની પ્રાપ્તિ કરવા માટે અંદર જઈએ છીએ. આટલો તેનો ફરક છે. અંદર ને બહાર તો બેવ નથી ગયા છે, બદલે જ એ તો ભારત દેશ છે ને, લખવાનું છે. પછી વેદાંત પ્રાપ્ત હોય કે જૈન દર્શન હોય, પરંતુ જૈન દર્શનમાં એક વસ્તુ છે કે એમાં વિતરાગ અને વિતરાગ સિદ્ધાંત છે એ મુખ્ય છે. એ તો વેદાંતમાં સ્વીકારાયેલો છે. સ્યાદવાદ શબ્દ તો બધે જ માન્ય છે, બધે જ માન્ય છે. એ મૂળ વાત આ છે. અનેકાલ પછી એ પારિભાષિક શબ્દ થઈ જાય છે અને સાંપ્રદાયિક શબ્દ થઈ જાય છે. કે ભાઈ જૈનને લાગુ પડે છે. સ્યાદવાદ બહુ સમજવા જેવું. આજના કાળમાં અને આજના સમયમાં આનું મહત્વ બહુ જ છે, બહુ બહુ છે. આખું અક્રમ વિજ્ઞાન આના પર અક્રમ વિજ્ઞાનની રીતે આજના 5મા આરાની ભાષામાં એ બહુ સુંદર રીતે રજૂ પામે છે. આ દાદા ભગવાનનું જ્ઞાન છે. આજે અનેકાંત સેટઅપ થઈ શકે, સમજાવ્યું? એ આરાધનમાં કેવી રીતે સેટઅપ થઈને આરાધન પણ એ રહી શકે વ્યવહારમાં, સમાજમાં, સમાજ જીવનમાં, માનવતા માનવ જીવનથી. એ બહુ સુંદરતામાં બહુ સમજવા જેવું છે સાહેબ. જેટલું દાદા ઋષભદેવ ભગવાનને એ જમાનામાં અંદર આવ્યું એમને બાદ એવું જ્યાં દાદા ભગવાનને ભાગ આવ્યો અને કુદરતી મળે જ આવું સુંદર અક્રમ વિજ્ઞાન પ્રકાશિત એમનામાં કર્યું. આટલા સીધા સાદા શબ્દોમાં એક શાસ્ત્રો શબ્દ નથી, પારિભાષિક છે તો પણ ઉત્તરાખંડની જ ભાષા છે, પરંતુ જોજો એટલે જ્યારે આપણાથી એ વ્યક્તવ્યપણે પણ ઔપચારિકપણે પણ જ્યારે સામાન્ય મનુષ્ય પાસે જશે સાચા બહુ આનંદ તે આપણે જોયું છે. આપણું આ ઉપયોગ અને અંદર તો આ માટે રહ્યું છે. આપણા મન માનીને કયા મહાત્માઓ આપતા પુત્રો બધા માટે ખજાનો છે, શક્તિ છે, બધું છે, એને વિતરવા દેવાનું છે. સમજાય? નીકળી શકે આજે આજના સવા પાંચ તો છે. ધીરે ધીરે બોલતા થશે